Hello, can you hear my voice? Hello, hello, hello. Good evening, good evening, good evening. Okay, so good evening, all of you, and welcome to your beautiful platform Physics वाला. તો બેટા આજે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. બરાબર, અને આપણે એને કહીએ છીએ સુરેખ પથ પર ગતિ. ચેપ્ટર નંબર 2 છે તમારા ક્લાસ 11th ની અંદર. બરાબર, સરસ મજાના કોન્સેપ્ટ આજે આપણે જોઈશું. થોડી થોડી ફિલિંગ્સ તમને આવશે કે આવું થોડું ક્લાસ 9th ની અંદર અમે લોકોએ સ્ટડી કરેલું હતું. બરાબર, પેન અને પેપર લઈને બેસજો, જેટલું નોટ થાય એટલું નોટ કરજો. લેક્ચર પૂરો થાય એટલે ફરી પાછી એકવાર લેક્ચર નોટ્સ પીડીએફ એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો, જોરદાર. ચાલો, તો ચેપ્ટરનું નામ છે બેટા સુરેખ પથ પર ગતિ, મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન. બરાબર, ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? સુરેખ પથ પર ગતિ. યસ, સુરેખ પથ પર ગતિ. ઓકે સર, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું વિથ એમસીક્યુઝ. ઓકે, રિકેપમાં આપણે શું જોયું? યસ સર, તો રિકેપની અંદર સોરી, ચેપ્ટર નંબર 2 ક્યાં? ચેપ્ટર નંબર 1. યસ સર, ચેપ્ટર નંબર 1 completed. ઓકે, યસ સર. ચલો, બીજું આજે આપણે શું ડિસ્કશન કરવાના છીએ? આજે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે બેટા. એમાં કયા કયા ટોપિક આપણે ડિસ્કશન કરીશું એ સમજીએ. ધોરણ 9 ની અંદર તે સ્ટડી કર્યું હશે. અંતર કોને કહેવાય? યસ સર. સ્થાનાંતર કોને કહેવાય? યસ સર. બરાબર, એના પછી તે સ્ટડી કર્યું હશે ઝડપ કોને કહેવાય? યસ સર. વેગ કોને કહેવાય? યસ સર. અને થોડોક બેઝિક એકદમ વેક્ટરનો કોન્સેપ્ટ આપણે જોઈ લીધો હતો. બરાબર, પણ જ્યાં જ્યાં જરૂરિયાત પડશે ત્યાં હું તને કોન્સેપ્ટ યાદ કરાવતો જઈશ. પણ સંકલન અને વિકલન એકવાર ફરી પાછું યાદ કરી લેજે. આ ચેપ્ટરની અંદર કામ આવશે આવશે અને આવશે. હવે પછી મેથ્સના યુઝ બેટા જબરજસ્ત થવાના છે. ચેપ્ટર નંબર 2 પછી મેથેમેટિક્સના યુઝ, જેટલું પણ આપણે બેઝિક મેથ્સ જોયું એ બધાના એપ્લિકેશન્સ હવે આ ચેપ્ટરથી શરૂઆત થવાની છે. એટલે એ સ્ટાર્ટ કરી દેજે. ઓકે સર, ચાલો. તો પહેલો જ આપણો ટોપિક છે ભાઈ, ફર્સ્ટ ટોપિક. સર શું છે ફર્સ્ટ ટોપિક? તો ફર્સ્ટ ટોપિક છે બેટા, ચેપ્ટરનું નામ છે આપણું મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન. સર ગતિ એટલે શું? બરાબર, તો પહેલા જ આવે મોશન. મોશન, બરાબર, મોશનને આપણે શું કહીએ છીએ? ગતિ. તમને કોઈ એમ પૂછે ભાઈ ગતિ એટલે શું? બરાબર, અચ્છા સર, ગતિ કોને કહેવાય? તો સમજ બેટા, કોઈ પણ પદાર્થ છે, બરાબર, એ તમારી સાપેક્ષે ચાલી રહ્યો છે તો તમે શું કહેશો ભાઈ? ગતિમાં છે. બેટા ગતિ છે ને, ગતિ એ રેફરન્સનો ખેલ છે. તમે ક્યાંથી કઈ વસ્તુને જોવો છો તો તમને ખબર પડશે. માની લો તમે ટ્રેનમાં બેઠા છો અને તમારી સામેવાળી વ્યક્તિ પણ ટ્રેનમાં બેઠી છે, બંને ટ્રેનમાં સામે બેઠા છો. પૂછો એકબીજાને ભાઈ કે તું ગતિમાં છે? તો એ ભાઈ એમ કહેશે ના, હું ગતિમાં નથી. એ તને એમ પૂછે છે ભાઈ તું ગતિમાં છે? ના, હું પણ ગતિમાં નથી. પણ જ્યારે કોઈ બહારથી ત્રીજો વ્યક્તિ તમને જોવે છે તો એ વ્યક્તિની સાપેક્ષે તમે ગતિ કરી રહ્યા છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જે ગતિ છે એ તમે કેવી રીતના દર્શાવી શકો બેટા? તો ગતિને દર્શાવવા માટે એક વસ્તુ જોઈએ જેને કહેવામાં આવે છે રેફરન્સ ફ્રેમ. શું કહેવામાં આવે છે ભાઈ? રેફરન્સ ફ્રેમ. એને નિર્દેશ ફ્રેમ કહેવાય. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ એને? નિર્દેશ ફ્રેમ. બરાબર, અચ્છા સર, કઈ વસ્તુ કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ. ક્યાંથી કોઈ વસ્તુને જોવો છો એની ઉપર આધાર રાખે છે ગતિ છે કે નહીં. અચ્છા, સમજો. સર અમે કંઈક આવું ભણેલા, જો આ, અરે ભાઈ હટાવો આને, કલર ચેન્જ કરો. યસ સર, જો ભાઈ આ કઈ એક્સિસ છે? વાય એક્સિસ છે. આ કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ છે. આ કઈ એક્સિસ છે? ત્રીજી એક્સ તમારી ઝેડ. અચ્છા સર, જો આને એક્સ એક્સ કહેવાય, આને વાય એક્સ કહેવાય, આને ઝેડ એક્સ કહેવાય. બરાબર, હવે આખા ફિઝિક્સની અંદર ધ્યાનથી સમજજે, બરાબર, કે
જ્યાં 3 3 અક્ષ એકબીજાને મળતી હોય, જ્યાં 3 3 અક્ષ એકબીજાને મળતી હોય અને સંદર્ભ બિંદુ કહીએ છીએ આપણે. બોલો 3 3 અક્ષ એકબીજાને અહીંયા મળે છે તો એને સંદર્ભ બિંદુ કહેવાય. બોલો ડન. જ્યાં 3 3 અક્ષ એકબીજાને મળતી હોય એને સંદર્ભ બિંદુ કહેવાય. બોલો કોઈને તકલીફ હોય તો અહીંયા સુધી સંદર્ભ બિંદુમાં. ઓકે બેટા, ટેસ્ટમાં મેજોરિટી પોર્શન ચેપ્ટર નંબર 1 નો હશે. સારા સારા કોન્સેપ્ટ આપણે કરેલા છે, એમસીક્યુઝ કરેલા છે, ડીપીપીસ તમે સોલ્વ કરેલી હશે, એટલું વાંચી લેજો, તમને ટેસ્ટમાં મજા આવી જશે. ઓકે સર, ચાલો બોલ સંદર્ભ બિંદુ. માની લે તું અહીંયા ઊભો છે, તું અહીંયા ઊભો છે. યસ સર, હું ઊભો છું. બરાબર. કોઈ વ્યક્તિ છે એ અહીંયાથી કાર લઈને જઈ રહ્યો છે. આ રહ્યો ભાઈ, આ કાર લઈને કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે. તું અહીંયા ઊભો છે. માની લે આ રસ્તા પર કોઈ બીજી કાર જઈ રહી છે. તું અહીંયા ઊભો છે. માની લે કોઈ વ્યક્તિ છે એ આ રસ્તા પર જઈ રહ્યો છે. તો તું શું કહીશ એને ફિઝિક્સની લેંગ્વેજમાં? તો ફિઝિક્સની લેંગ્વેજમાં બેટા એમ કહેવાય કે તું અહીંયા ઊભો જોવે છે. આ તું પોતે છે, તું જોવે છે. તું એમ વિચારીશ કે કાર છે તે એક્સ અક્ષની દિશામાં ચાલી રહી છે. બોલો ભાઈ, કઈ દિશામાં ચાલી રહી છે? કાર એક્સ અક્ષની દિશામાં ચાલે છે. આવું લખી શકે તું, કાર એક્સ અક્ષની દિશામાં ચાલે છે. અચ્છા, યસ સર, બરાબર. પછી તારે બીજું લખવું હોય તો માની લે આ કોઈ વ્યક્તિ છે અને આપણે કહી દઈએ આ ચિંટુ છે ભાઈ, ચિંટુભાઈ છે. તો ચિંટુ એ ઝેડ અક્ષની દિશામાં ચાલે છે. ચિંટુ એ ક્યાં ચાલે છે ભાઈ? ચિંટુ ઝેડ અક્ષની દિશામાં ચાલે છે. અચ્છા, ઝેડ અક્ષની દિશામાં ચાલે છે. ઓકે, બોલો ડન. માની લો આ બીજી કાર છે, બીજી કાર એ વાય અક્ષની દિશામાં ચાલે છે. તો અહીંયા એક શબ્દ વારે વારે રિપીટ થાય છે. શું? દિશામાં ચાલે છે. તો દિશા બોલો છો પણ એને દર્શાવવી કેવી રીતના બેટા? તો એક વસ્તુ મગજમાં ઘુસાડ કે જ્યારે કોઈ પણ વસ્તુની ઉપર તું ટોપી પહેરાવી દઈશ એટલે એ દિશા બની જશે. સર કહેના ક્યાં ચાહતે હો? અહીંયા આવું સમજાવું તને. જો આ એક્સ અક્ષ છે બેટા, તો એક્સ અક્ષની દિશા એને આઈ કેરેટ વડે દર્શાવવામાં આવે, આઈ કેપ. આ વાય અક્ષ છે, વાય અક્ષની દિશા એને જે કેપ વડે દર્શાવવામાં આવે. આ ઝેડ અક્ષ છે, ઝેડ અક્ષની દિશા કે કેપ વડે દર્શાવવામાં આવે. દિશા, બરાબર. બોલ સદિશ. આપણે લાસ્ટ ટાઈમ મેં તને લાસ્ટ લેક્ચરમાં એક કોન્સેપ્ટ કરાવેલો, સદિશ. સદિશ એટલે શું ભાઈ? તો સદિશ એટલે બેટા અદિશ અને દિશા, આ બંનેનું કોમ્બિનેશન કરો એટલે સદિશ બને. સદિશ એ કોનું કોમ્બિનેશન છે? અદિશ રાશિ અને દિશા, આ બંનેનું કોમ્બિનેશન કરે એટલે કોણ બને? અચ્છા સર, માની લો સર મને આવું આપેલું છે કે ઝડપ 2 મીટર પર સેકન્ડ, બરાબર. પણ કઈ દિશામાં? માની લે કાર છે, કાર આ દિશામાં 2 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલી રહી છે. તો સમજજે ધ્યાનથી અહીંયા બેટા. તું આમ લખી શકે v બરાબર 2 મીટર પર સેકન્ડ. આ ખાલી મૂલ્ય છે પણ તારે એને સદિશ સ્વરૂપે લખવું છે. તો બેટા સદિશને કેવી રીતના દર્શાવાય મેં તને સમજાવેલું. એની ઉપર એરો આપી દે, એરો આપી દીધો. જો સદિશ બરાબર અદિશ, અદિશ એટલે મૂલ્ય કેટલું છે સર? 2 છે. બોલો કઈ દિશામાં જાય છે? એક્સ અક્ષની દિશામાં. તો એક્સ અક્ષને શાનાથી દર્શાવો છો? આઈ કેપ. તો અહીંયા આવશે ભાઈ 2 આઈ કેપ. વેરી વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખજે. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હંમેશા કોઈ પણ વસ્તુને દિશા સાથે દર્શાવવી હશે તો આપણે 2-3 કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ, આઈ કેપ, જે કેપ અને કે કેપ. બરાબર? યસ યસ, ગ્રેટ, સુપર. ડન? યસ ઓર નો? सुपर, क्लासिक, जबरदस्त અને 1 नंबर. આવી જાઓ. अब हम स्टार्ट करते हैं पथ लंबाई. क्लासिक टॉपिक भाई. કેવો ટોપિક? ક્લાસિક. શું છે ટોપિકનું નામ? પથ લંબાઈ અથવા અંતર પણ તમે એને કહી શકો ભાઈ. ઓકે સર, બોલો ભાઈ પથ લંબાઈ કોને કહેવાય? તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. શું ભાઈ પથ લંબાઈ કોને કહેવાય? એકમ. અરે સર હું એકમ સમય મેં તો વેગ થઈ જશે. પથ લંબાઈ કોને કહેવાય ભાઈ? કોઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર, એને અરે હા કે ના, કોને કહેવાય પથ લંબાઈ? કોઈ ચોક્કસ સમયગાળામાં કણે કાપેલું અંતર. યસ.
માની લે આનો એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, સમજી લઈએ આપણે. પેન આપણે ચેન્જ કરી લઈએ. ઓકે, જો અહીંયા આ એક સરસ મજાનો રસ્તો છે ભાઈ. હું જનરલી આ જ એક્ઝામ્પલ આપું છું બધાને, તમને પણ આ જ એક્ઝામ્પલ આપીને સમજાવું. બરાબર, માની લે આ તારું સરસ મજાનું ઘર છે. હોમ, સ્વીટ હોમ. આ શું છે આપણું? સ્વીટ હોમ. યસ ઓર નો? યસ સર. અને અહીંયા તારી બેટા એક સરસ મજાની સ્કૂલ છે. યસ સર. બરાબર, આ શું છે તારી? સ્કૂલ. સ્કૂલની આપણે આગળ સ્વીટ સ્કૂલ શબ્દ નથી લગાડતા, ખાલી સ્કૂલ લગાડીએ છીએ. બરાબર, ઓકે સર. ચાલો ભાઈ, આ ઘર છે, કોનું ઘર છે? આ ઘર ભાઈ ચિંટુભાઈનું ઘર છે. કોનું ઘર છે? ચિંટુભાઈ. ચિંટુભાઈ ઘરેથી સ્કૂલે જાય છે પહેલા દિવસે. બરાબર, પહેલા દિવસે ચિંટુભાઈ ક્યાંથી ક્યાં જાય છે? ઘરેથી સ્કૂલે, ફર્સ્ટ ડે. તો એના પપ્પા એમ કહે છે ભાઈ ચાલ હું તને સ્કૂલે મૂકી આવું. ઓકે, સોમવારથી સ્કૂલ ખુલી રહી છે, તો ચિંટુભાઈના પપ્પા એને ઘરેથી સ્કૂલે મૂકવા જાય છે. ઓકે, તો આ રસ્તો ફોલો કર્યો, સીધા જ ગયા, સીધું જ ઘર છે, સ્વીટ હોમ. હોમ થી સ્કૂલ. બરાબર, અચ્છા સર. તો આજે ચિંટુભાઈએ ઘરેથી સ્કૂલ સુધીનું અંતર કવર કર્યું કે નહીં? તો બેટા આને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ કહેવાય. ચિંટુભાઈએ કાપેલું અંતર, એને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ. ઓકે, બીજા દિવસે શું થાય છે ભાઈ? મંગળવારની વાત. મંગળવારની વાત. મંગળવારે તો નેક્સ્ટ ડે બેટા સ્વીટ હોમ થી સ્કૂલે જ જવાનું છે. પણ ચિંટુભાઈનો એક ફ્રેન્ડ બની ગયો. કોણ ફ્રેન્ડ બની ગયું? ચિંટુભાઈનો એક કોઈ ફ્રેન્ડ બની ગયો હશે. એમ કે છે તું ટેન્શન નહીં લે ભાઈ, મારા પપ્પા મને ગાડી પર મૂકવા આવે છે, હું પણ તને તમારી સાથે લઈ જઈશ. પણ એ ભાઈનું ઘર છે ને ભાઈ અહીંયા છે, એના ફ્રેન્ડનું ઘર. બરાબર, તો હવે ચિંટુભાઈ શું કરે છે? એના ચિંટુભાઈ એના પપ્પાને કહે છે કે પપ્પા એક કામ કરો, આપણે મારા ફ્રેન્ડને લઈને જવાનું છે અને પછી તમારે અમને સ્કૂલે મૂકવા આવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અચ્છા, તો આ બીજા દિવસનો રસ્તો બેટા બદલાઈ ગયો ચિંટુભાઈનો. ઓકે, શું કહેવાય? તો પથ લંબાઈ એટલે શું? ચિંટુભાઈએ કાપેલું અંતર, એને પથ લંબાઈ કહેવાય. અચ્છા સર, તો બોલો આ પણ તારું શું કામ કરે છે? પથ લંબાઈનું કામ કરે છે. યસ ઓર નો? ડન. ઓકે, ત્રીજા દિવસે શું થાય છે સમજ. ત્રીજા દિવસે કંઈક નવી જ ઘટના બને છે. ત્રીજા દિવસે આ સ્વીટ હોમ અને આ ચિંટુભાઈનો ફ્રેન્ડ, ચિંટુભાઈનો ફ્રેન્ડ શું કહે છે ખબર? ભાઈ એક કામ કર, અહીંયા છે ને સરસ મજાના ખમણ મરે છે. બરાબર, પણ તું મને લેવા આવ એના કરતા હું તારા ઘરે આવી જઈશ. એટલે ત્રીજા દિવસે આ ભાઈ છે એના ઘરે આવી જાય છે. અને ચિંટુભાઈના પપ્પા શું કહે છે? ભાઈ તમે બે મિત્ર છો, હવે તમે બંને ગાડી લઈને ફરો, મારે મૂકવા આવવાની કોઈ જરૂર નથી. એટલે એનો મિત્ર ચિંટુના ઘરે આવી જાય છે. અને આ જે ભાઈ છે એ હવે બંને મિત્રો ખમણ ખાવા જાય છે અને ખમણ ખાઈને પછી સ્કૂલે જાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આને પણ શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. બોલો ડન? એની પ્રોબ્લેમ? આ ત્રણ કેસમાં તું એક વસ્તુ ઓબ્ઝર્વ કર કે ભાઈ ચિંટુ ઘરેથી સ્કૂલે જાય છે, એના રસ્તાના કોઈ ઠેકાણા જ નથી. કોઈ ઠેકાણા નથી. સર અમારા પણ આવું જ છે, અમે વાંચીએ છીએ પણ અમારા કોઈ ઠેકાણા જ નથી. લેક્ચર પૂરો, ચોપડા પેક કરીને મૂકો, આવતીકાલનું આવતીકાલે જોવાઈ જશે. એવું કરશો ને તો આ પથ લંબાઈ જેવી હાલત થશે. ઇઝ ઇટ ક્લિયર? ડન? હા, તો પથ લંબાઈ બેટા એ સમજ. પથ લંબાઈ પોઈન્ટ નંબર 1 કે પથ લંબાઈ એ અદિશ રાશિ છે. પથ લંબાઈ એક એવી રાશિ છે, અદિશ રાશિ છે, એની દિશા સાથે કઈ લાગતું ઓળખતું જ નથી. તું પથ લંબાઈ કે અંતર કે, બોથ આર સેમ. પથ લંબાઈ એક એવી રાશિ છે, અદિશ રાશિ છે. ઓકે સર, સુપર, જબરજસ્ત, એક નંબર. બીજું સર, પથ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. પથ લંબાઈનો એસઆઈ એકમ શું છે ભાઈ? મીટર છે. ઓકે સર, ચાલો, પથ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. બેટા એક વસ્તુ તું સમજ, પથ લંબાઈ છે ને ક્યાં તો 0 હોય ને ક્યાં તો ધન હોય. પથ લંબાઈ ઋણ હશે નહીં. પથ લંબાઈ કેવી ન હોય? ઋણ ન હોય. બરાબર, પથ લંબાઈ કેવી હશે તારી? ધન હશે ક્યાં તો 0 હશે. 0 તો ક્યારે હોય? જ્યારે ચાલવાની શરૂઆત કરી નથી તો જ 0 હોય ભાઈ. માની લે ચિંટુભાઈ ઘરમાં બેઠો છે, જ્યાં સુધી ઘરમાં બેઠો છે ત્યાં સુધી જ 0 છે. એક પગલું આગળ મૂકી દીધું એટલે એની પથ લંબાઈ 0 રહેશે નહીં. એ પછી ભલે ને ગમે એટલું ફરી પાછો એ ઘરમાં આવી જશે. બરાબર, તો એની પથ લંબાઈ 0 થવાની નથી. બોલો ડન? ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર, તો એનો મિનિંગ એવો થાય, શું થાય તારો આન્સર? કે પથ લંબાઈ હંમેશા કેવી હોય ભાઈ? ધન જ હોય છે. ધન
કે શૂન્ય હોય, ઋણ હશે નહીં. ઓકે સર, ચાલો સુપર, જબરજસ્ત, 1 નંબર. સર અહીંયા સુધી સમજ પડી. હવે બીજો એક વસ્તુ સમજાવો બેટા. એક બીજો પોઈન્ટ છે જેને આપણે કહીએ છીએ સ્થાનાંતર. જેને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. અચ્છા સર, તો નવો ટોપિક આવી ગયો સ્થાનાંતર. યસ બેટા, નવો ટોપિક આવી ગયો. સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતર એટલે બેટા પદાર્થે કાપેલું ઓછામાં ઓછું અંતર. સ્થાનાંતરની અંદર એક શબ્દ રહેલો છે ભાઈ, સ્થાનાંતરની અંદર એક વર્ડ રહેલો છે. કોને કહેવાય સ્થાનાંતર? તો પદાર્થે કાપેલું ઓછામાં ઓછું અંતર. ઓછામાં ઓછું અંતર એને આપણે કહીએ છીએ સ્થાનાંતર. તો આ 3 કેસમાં તું ચેક કર. આ બીજા નંબરનો કેસ છે, આ પહેલા નંબરનો કેસ છે, આ ત્રીજા નંબરનો કેસ છે. તો 3 કેસમાં ચિંટુ ઘરેથી સ્કૂલે જાય છે. તો કયા કેસમાં અંતર ઓછું છે ચેક કર પહેલા. ચાલ, કોમેન્ટ યોર આન્સર. 3 કેસમાંથી કયા કેસમાં અંતર સૌથી ઓછું છે એને આપણે સ્થાનાંતર કહીશું. ફટાફટ, ફાસ્ટ. 3 કેસમાં સૌથી ઓછામાં ઓછું અંતર કયું દેખાય છે? સીધો સ્કૂલે જાય છે, ફ્રેન્ડને લઈને સ્કૂલે જાય છે, ખમણ ખાઈને સ્કૂલે જાય છે. કયા કેસમાં ઓછું દેખાય છે? 1 નંબર. વેરી ગુડ, એક્સિલેન્ટ. તો એનો મિનિંગ એવો થાય, સર આ પથ લંબાઈ છે એને સ્થાનાંતર કહેવાય? અરે કહેવાય મારા ભાઈ. એટલે આ તારું શું બની જશે ભાઈ? સ્થાનાંતર બની જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ તારું શું બની જશે? સ્થાનાંતર. તો પહેલા નંબરના કેસમાં પથ લંબાઈને સ્થાનાંતર સરખા છે. આને સ્થાનાંતર ન કહેવાય ભાઈ, આને પણ સ્થાનાંતર ન કહેવાય. પણ પહેલા નંબરના કેસમાં પથ લંબાઈને સ્થાનાંતર કેવા છે? સરખા છે. એટલે એક સરસ મજાનો પોઈન્ટ કે ભાઈ પથ લંબાઈને સ્થાનાંતર કહેવાય, પણ સ્થાનાંતરને પથ લંબાઈ કહેવાય. સર ઊંધું બોલ્યા, ઊંધું બોલ્યા ભાઈ. આ સ્થાનાંતર છે ને, સ્થાનાંતરને તમે પથ લંબાઈ કહો છો ડેફિનેટલી, પણ આ પથ લંબાઈ છે ને સ્થાનાંતર કહી શકાતું નથી. પથ લંબાઈ છે ને સ્થાનાંતર કહી શકાતું નથી. આ ધ્યાન રાખજે. અરે હા કે ના? ડન. અને બીજી એક સરસ મજાની વાત યાદ રાખ માય ડિયર સ્ટુડન્ટ. મજાની વાત તને અહીંયા કહેવા જઈ રહ્યો છું. આ રહી જો મજાની વાત. સર શું છે મજાની વાત? ઓકે, જો મજાની વાત કે અહીંયા એક કેસ તને જોવા મળશે બેટા, કે જે સ્થાનાંતર છે ને, સ્થાનાંતર અને જે પથ લંબાઈ છે, પથ લંબાઈ, એ બે વચ્ચે તને એક રિલેશન જોવા મળશે. અને એ રિલેશન હશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ક્યાં તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા હશે, આ કેસમાં દેખાય છે, અથવા તો સ્થાનાંતર એ પથ લંબાઈ કરતા નાનું હશે, જે તને 2 અને 3 માં દેખાય છે. આ સ્થાનાંતર કરતા પથ લંબાઈ મોટી છે, અથવા ઊંધું કહી શકો કે આ પથ લંબાઈ છે, આ સ્થાનાંતર કરતા પથ લંબાઈ નાનું છે, એમ પણ કહી શકો. તો આ મોસ્ટ આઈએમપી. અથવા તું આમ પણ લખી શકે ભાઈ, શું કે સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ચાલ અહીંયા જ મજાની વાત તને સમજાવી દો. બોલો અહીંયા સુધી કોઈને તકલીફ? બોલો ડન. ફટાફટ સમજાવી દો. બોલો યસ સર. ફાસ્ટ. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. ફટાફટ. ક્લિયર ક્લિયર ક્લિયર. હવે મજાની વાત. ચલ તારે યાદગીરી માટે મજાની વાત પણ લખી દઉં. લખી નાખો સર મજાની વાત. જો અહીંયા ભાઈ મજાની વાત. ઓકે યસ સર. શું છે ભાઈ મજાની વાત? તો મજાની વાત એ છે સર કે સ્થાનાંતર અને પથ લંબાઈ આ બંને વચ્ચેનો શું રિલેશન મળે? તો તમને બધાને ખબર છે, હમણાં આપણે જોયું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અચ્છા સર, અથવા બીજી મજાની વાત શું કરી શકીએ સર આપણે? બીજી આમ પણ કરી શકો કે સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ કેટલી મળે સર?
તો આ પથ લંબાઈને નીચે લાવી દો, લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 મળે. અથવા ઊંધી રીતના પણ પૂછી શકે ભાઈ, ઊંધી રીતના કે પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. શું પૂછી શકે? પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. ખેલા ખતમ. યાદ રાખજે ભાઈ. સુપર, જબરજસ્ત, એક નંબર. સમજાય તો બોલો યસ સર. ઓકે, તમે બેટા તમારા સિનિયર્સને મળશો ને, બરાબર? તો એ ઘણા બધા તમારા સિનિયર્સ એવા હશે જે 2 વર્ષથી પ્રિપેરેશન કરતા હશે, બરાબર, છતાં પણ એનું જેઈ નીટમાં સિલેક્શન નહીં થતું હોય. તો એવા હાલ કદાચ આપણા પણ થાય, ન થાય. 99% આપણી મહેનત છે, પણ 1% તમારું જે ધ્યેય છે, તમારા જે વિચારો છે, બરાબર, એ તમને ફેરવી નાખશે. અને ક્યાં ફેરવી નાખશે તમને ખબર પણ નહીં પડે, બરાબર. એટલે ઓલવેઝ ડેઇલીની પ્રેક્ટિસ કરતા રહેજો, નહીતર ફરી જશો. ઓકે સર, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચાલો, અહીંયા સુધી કોઈને તકલીફ? ઓકે સર, થોડા ક્વેશ્ચન સર કરાવો તો ઓર મજા આવી જાય. કરાવું, ચાલ તને મસ્ત ક્વેશ્ચન. ઓકે ગ્રેટ. ચાલજો ભાઈ, સમજજે અહીંયા. હે, યસ સર, ચાલો સમજીએ. ઓકે, માની લે ભાઈ, આ ઓ છે, આ ત્રિજ્યા આર છે, બરાબર. આ પોઈન્ટ છે, જો આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ, આ ડી પોઈન્ટ. ઓકે સર, ચાલો સમજ અહીંયા ભાઈ. અહીંયા એક ચિંટુભાઈ છે, બરાબર. આ રહ્યા ચિંટુભાઈ. ઓકે, આ ચિંટુભાઈ ગોળ 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 ફરે છે. કેમ ફરે છે? ગોળ 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 ગોળ. અચ્છા સર, અમે પણ ગોળ ગોળ ફરાવીએ છીએ લોકોને, પણ લોકો નથી સમજતા. તમે ફેરવશો ને બેટા, જિંદગી તમને ફેરવી નાખશે ગોળ ગોળ, બરાબર. ચાલો, તો સવાલ એવો છે બેટા, સવાલ શું છે ખબર? અંતર શોધો, સ્થાનાંતર શોધો. અચ્છા, બીજું સર, અંતરના છેદમાં સ્થાનાંતર શોધો, અથવા સ્થાનાંતરના છેદમાં અંતર શોધો. કંઈ પણ પૂછી શકે. ચાલો ને ભાઈ, સ્થાનાંતરના છેદમાં અંતર શોધો. આ 3 કેસ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે સર, ક્યાંથી ક્યાં સુધી? તો સમજ, તને એવું પૂછી શકે કે ભાઈ એ થી બી સુધી જાય છે, પછી સર એ થી સી સુધી જાય છે, પછી સર એ થી ડી સુધી જાય છે, અને પછી સર એ થી એ સુધી જાય છે. તો આ 3 કેસમાં આપણે ડિસ્કશન કરવાનું છે ભાઈ મારા, બરાબર. યસ સર, 3 કેસમાં આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે સર, નો પ્રોબ્લેમ. ચાલો કરીએ ડિસ્કશન. યસ સર. આને થોડું આપણે અંદર લઈ લઈએ. ઉભા રહો 1 મિનિટ. નથી કરવું, છોડ ને. અહીંયા આવી જાઓ. ડન? યસ સર, યસ, સુપર, જબરજસ્ત, ક્લાસિક, 1 નંબર. ચાલો, જાની યુગ વિનોદભાઈ, વાહ, તારા 25 કલાક મારા ભાઈ. જો અહીંયા એ થી બી, બોલો ભાઈ, એ થી બી અંતર શોધવું છે. તો સિમ્પલ લોજિક, અંતર એટલે શું ભાઈ? આ ચિંટુભાઈ ક્યાંથી જાય છે ને ક્યાં સુધી જાય છે? તો સર, જે રસ્તો ફોલો કરે ને એને અંતર કહેવાય. તો ચિંટુભાઈ એ થી શરૂ કરી ફોલો કરતા 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 બી સુધી જાય છે. ઓકે સર, તો આને અંતર કહેવાય. તો સિમ્પલ લોજિક. અને બીજી ભાષામાં સર આપણે ચાપ પણ કહી શકીએ. કેમ ખબર સર? આ અહીંયાથી જો આ બાજુ જાય ને તો આ 90 ડિગ્રીનો ખૂણો બને. અને મેં તમને એક સૂત્ર આપેલું. કયું સૂત્ર સર? કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ જે ચાપ છે ને બેટા, એ જ તારું અંતર છે. આ ચાપ છે એ જ કોનું કામ કરે છે? અંતરનું કામ કરે છે. બોલ, તો અહીંયા ચાપને તું કરતા બનાવ. તો આપણે ચાપને કરતા બનાવીએ તો શું લખી શકીએ? યસ સર, ચાપને જો કરતા બનાવીએ તો ખૂણો એટલે થીટા અને ત્રિજ્યા એટલે આર. આ થીટા હંમેશા રેડિયનમાં મૂકવાનો. આ થીટા હંમેશા તારે શામાં મૂકવાનો? રેડિયનમાં. ઓકે સર, થોડી થોડી સમજ પડે છે.
સમજાવ અહીંયા. ચાલ બોલો 90 ડિગ્રી. યસ સર. તો મૂક અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી. 90 એટલે π/2 અને r ગુણાકારમાં એટલે ચાપ. બોલ અંતર કેટલું આવશે તારું? તો સર અંતર મારું આવશે πr/2. ક્લાસિક. ડન. અચ્છા સર એ થી સી સુધી જઈએ તો એ થી સી તો બોલ 90 180 થાય. 180 એટલે પાઈ તો મૂક અહીંયા πr. અચ્છા સર. તો બોલ એ થી સી સુધી અંતર કેટલું મળે સર? πr મળે. એ થી ડી જો આ એ થી ડી બોલો 90 270 એટલે 3π/2 રેડિયન થાય. અચ્છા સર. એટલે અહીંયા તારો આન્સર શું આવશે? 3π/2 r. બોલો ડન. ઓકે સર. બોલો આખું ફરો, આખું ગોળ 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 એ થી એ સુધી તો 2π 360 ડિગ્રી એટલે 2π થાય ને. યસ સર. તો એ થી એ સુધી ફરો તો શું આન્સર આવશે તમારો? 2πr. ભાઈ સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચાલો હવે સ્થાનાંતર શોધવું છે ભાઈ. સ્થાનાંતર એટલે પદાર્થે કાપેલું ઓછામાં ઓછું અંતર, એને સ્થાનાંતર કહેવાય. અચ્છા સર. બોલ એ થી બી તો આ રહ્યો એ અને ઓછામાં ઓછું અંતર આને કહેવાય બી. અરે બાપ રે સર, થોડુંક અમને યાદ આવી ગયું. પાયથાગોરસ પ્રમેય કહેવાય છે સર આને. બરાબર. એ થી બી આ આર તો બોલ આ √2r થાય કે નહીં? યસ સર. આ થાય √2 ઇન્ટુ આર. ગ્રેટ. એટલે બોલો સ્થાનાંતર એ થી બી માં શું આવશે? √2 ઇન્ટુ આર. ચલો એ થી સી બોલ ભાઈ. એ થી સી એટલે ડાયરેક્ટ જોઈન્ટ કર એ થી સી. આ રસ્તો ફોલો નહીં કરવાનો. આને અંતર કહેવાય. ડાયરેક્ટ એ થી સી જોઈન્ટ કરે ને સ્થાનાંતર કહેવાય. અચ્છા સર એવું છે એમ ને. યસ બેટા. બોલો આ આર અને આ પણ આર પ્લસ આર 2r. ગ્રેટ 2r. ચલો એ થી ડી કરો. એ થી ડી એ અને ડી આર યોજો ડાયરેક્ટ ફાટ કરતો જોઈન્ટ કરી દો અહીંયા. ઓકે સર. આમાં પણ પાયથાગોરસ લાગે. યસ બેટા. આ આર અને આ આર બોલો તો આ √2r થાય કે નહીં? યસ માય ડિયર. આ શું થશે? √2r. ચલો એ થી એ અહીંયા જ હતો, ફરી પાછો ત્યાં જ આવી ગયો એટલે સ્થાનાંતર 0. બોલો ડન. ઓકે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચાલો હવે રેશિયો લેવાનો છે. ગુણોત્તર. કોનો ગુણોત્તર? સ્થાનાંતરના છેદમાં અંતર. સ્થાનાંતરના છેદમાં અંતર એટલે અહીંયા આર કેન્સલ થઈ જાય. યસ સર. બોલો સ્થાનાંતરના છેદમાં અંતર શું લખી શકો? તો સર સ્થાનાંતર છે √2 ઇન્ટુ આર. છેદમાં અંતર છે સર πr. છેદનો છેદ અંશમાં 2 આર છમછમ. બોલો શું આન્સર આવ્યો સર? 2√2/π. ગ્રેટ. ચલો અહીંયા સ્થાનાંતરના છેદમાં અંતર આર કેન્સલ. શું આન્સર આવશે? 2/π. સ્થાનાંતરના છેદમાં અંશ બોલો સ્થાનાંતરના છેદમાં અંતર આર છમછમ ગયો. આ છેદનો છેદ અંશમાં જાય. યસ સર. એટલે અહીંયા શું આન્સર આવશે? 2√2/3π. ડન. પછી સ્થાનાંતરના છેદમાં અંતર શું આન્સર આવશે? 0. ખેલા ખતમ. મજા કરો. સમજાય છે? તો બોલો યસ સર ફટાફટ. ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ક્લાસિક ટોપિક હતો ભાઈ. ક્વેશ્ચન્સ અહીંયાથી નીકળે તો આવડવા જોઈએ. કોઈને ન સમજ પડી હોય તો બોલો ફટાફટ. ડન. પદાર્થે કાપેલું ઓછામાં ઓછું અંતર. ચાલો ક્લિયર. હવે એક બીજો એક્ઝામ્પલ લઈએ. ચાલજો ભાઈ આવી જા. મસ્ત ક્વેશ્ચન લઈએ આપણે. ચાલો માની લા એક રસ્તો છે. આર્યો ભાઈ રસ્તો છે. આર્યો રસ્તો. ઓકે સર. ભાઈ જે રસ્તો છે ને એ 11 મીટરનો છે. કેટલા મીટરનો છે? 11 મીટરનો. અહીંયા આપણા ચિંટુભાઈ ઉભા છે. ચિંટુભાઈ. આર્યા ચિંટુભાઈ. ઓકે સર. બરાબર. અને 11 મીટર પછી બેટા અહીંયા છે ને એક ખાડો છે. શું છે? અહીંયા એક ખાડો છે. ઓકે. હવે ચિંટુભાઈ જે એક સ્ટેપ ચાલે ને ભાઈ. ચિંટુભાઈ કેટલા સ્ટેપ ચાલે છે? ચિંટુભાઈ જો આવી રીતના આમ ચાલે છે ને ભાઈ,
અચ્છા સર, કેવી રીતના ચાલે છે? ચિંટુભાઈ ચાલે છે 5 સ્ટેપ આગળ. ચિંટુભાઈ કેવી રીતના ચાલે? 5 સ્ટેપ આગળ અને 3 સ્ટેપ પાછળ. આ ચાલે છે આવી રીતના ચિંટુભાઈ. ઓકે, બરાબર. અને બીજું શું કીધું છે ખબર? ચિંટુભાઈનો પ્રત્યેક સ્ટેપ એટલે પગલું 1 મીટરનું છે. પ્રત્યેક સ્ટેપ કેટલા મીટરનું છે? 1 મીટરનું છે. અને 1 સેકન્ડમાં કાપે છે. એટલે આ 1 મીટર છે, કેટલી સેકન્ડમાં કાપે? 1 સેકન્ડમાં કાપે છે. અરે હા કે ના બોલ ભાઈ. એક પગલું કેટલી સેકન્ડમાં કાપે? 1 સેકન્ડમાં કાપે છે. તો સવાલ એવો છે કે આ ચિંટુભાઈ છે એ કેટલા સમય પછી ખાડામાં પડશે? કેટલા સમય પછી ખાડામાં પડશે? સવાલ શું છે કે ચિંટુભાઈ ખાલી જગ્યા સમય પછી ખાડામાં પડશે. ખાલી જગ્યા સમય પછી ખાડામાં પડશે. સર, આ કેવી વાત કરી દીધી તમે. ચિંટુભાઈ ખાડામાં કેમ પડે? ચિંટુભાઈ તો સરસ મજાનો વ્યક્તિ છે. ચિંટુભાઈ તો સરસ મજાનો વ્યક્તિ છે, ખાડામાં કેમ પડે ભાઈ? તો સમજ ભાઈ, ચિંટુભાઈ છે ને નીટની એક્ઝામમાં પાસ થઈ ગયો સારા માર્કે. પાર્ટી કરવા ગયો તો, પાર્ટી કરી લીધી, કંઈક પીવાઈ ગયો હશે એનર્જી ડ્રિંક, બરાબર? જબરજસ્ત એનર્જી ડ્રિંક પીવાઈ ગયું. અને એનર્જી ડ્રિંક પી અને ચિંટુભાઈ ચાલતો તો 5 સ્ટેપ આગળ 3 સ્ટેપ પાછળ. તો સવાલ એવો છે, કેટલા સેકન્ડ પછી ચિંટુભાઈ ખાડામાં પડશે? કેટલા સેકન્ડ પછી ચિંટુભાઈ ખાડામાં પડશે? ઓપ્શન આપી દઉં? ઓપ્શન આપી દઉં? આપી દો સર. ચાલો ઓપ્શન. ઓપ્શન નંબર એ 25 સેકન્ડ. ઓપ્શન નંબર બી 27 સેકન્ડ. ઓપ્શન નંબર સી 29 સેકન્ડ. ઓપ્શન નંબર ડી 31 સેકન્ડ. 4 ઓપ્શન્સ તમને આપેલા છે. ચાલો ભાઈ, ચિંટુભાઈ કેટલા સેકન્ડ? 120 સેકન્ડનો સમયગાળો. સ્ટાર્ટ પોલ. પોલ સ્ટાર્ટ. ફટાફટ, ફાસ્ટ. ચાલો ભાઈ, ચાલો ફટાફટ, ફટાફટ. હલો. ચાલો જોઈ લઈએ શું આન્સર આવે છે ભાઈ. ઓકે, ચિંટુભાઈ હાઈ એનર્જી ડ્રિંક કરીને આવેલા છે. ઓકે સર, જો આ 0 મીટર, 1 મીટર, 2 મીટર, 3 મીટર લખી દો અહીંયા. 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, 6 મીટર, 7 મીટર, 8 મીટર, 9 મીટર, 10 મીટર અને આવી ગયા ભાઈ ચિંટુભાઈ 11 મીટર પર. ભાઈ કેવી રીતના ચાલે છે ચિંટુભાઈ? તો
સારી જો 5 સ્ટેપ આગળ ચિંટુભાઈ અહીંયાથી ચાલવાની શરૂઆત કરે છે 1 2 3 4 5 સ્ટેપ આગળ પછી 2 સ્ટેપ પાછળ કે 3 સ્ટેપ અચ્છા સર 3 સ્ટેપ પાછળ તો 1 2 અને 3 સ્ટેપ પાછળ આવે એટલે ફરી પાછા ક્યાં આવી જશે 2 પર આવી જશે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે યસ હવે ફરી પાછો એ ક્યાં ચાલે છે 5 સ્ટેપ આગળ એટલે 1 2 3 4 5 સ્ટેપ આગળ એટલે ક્યાં આવ્યો ભાઈ 7 પર આવી જશે ઓકે ફરી પાછો 3 સ્ટેપ પાછળ 1 2 3 સ્ટેપ પાછળ એટલે ક્યાં આવી જશે 4 પર ફરી પાછો 5 સ્ટેપ આગળ એટલે 1 2 3 4 5 સ્ટેપ આગળ એટલે ક્યાં ચાલ્યો ગયો ભાઈ 9 પર ફરી પાછો 3 સ્ટેપ પાછળ 1 2 3 સ્ટેપ પાછળ એટલે ક્યાં આવી જશે 6 પર ઓકે અને હવે 5 સ્ટેપ આગળ તો 1 2 3 4 5 ભાઈ 11 આવી ગયું ડુણુમ કરતો ખાડામાં પડી ગયો ભાઈ 11 પર પહોંચી ગયો અને ખાડામાં પડી ગયો હવે અહીંયા સમજ તને કીધું છે કે પ્રત્યેક સ્ટેપ 1 મીટરનું છે ને 1 સેકન્ડમાં કાપે છે તો બોલ આ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ તો આ 5 સેકન્ડમાં કાપે કે નહીં તો રિટર્ન 3 સેકન્ડ ફરી પાછી 5 ફરી પાછી 3 ફરી પાછી 5 ફરી પાછી 3 ફરી પાછી 5 અચ્છા સર તો 5 ને 3 8 5 ને 3 8 5 ને 3 8 8 ગુણ્યા 3 એટલે 24 24 ને 5 29 અરે બાપ રે સર ક્લાસિક સુપર જબરજસ્ત એક નંબર બોલો ભાઈ કેટલા સેકન્ડમાં ગયો ભાઈ ખાડામાં હાઈ એનર્જી વાળો પર્સન કેટલા સેકન્ડમાં ગયો 29 સેકન્ડમાં ધડું કરતો પડી ગયો કેટલી સેકન્ડમાં 29 સેકન્ડમાં બોલો ડન इज इट क्लियर 29 सेकंड में भाई गिर गया भाई खड्डे में गिर गया 29 सेकंड में भाई रहा के ना समझ में आयु के नहीं डन ग्रेट ग्रेट જોઈ લો ભાઈ જોઈ લો ના સમજ આવી હોય તો બોલો માની લે માની લે માની લે માની લે તને 11 ની જગ્યા પર 13 આપ્યું છે આન્સર આપ 11 ની જગ્યા પર તને 13 આપ્યું છે આન્સર આપ ધારો કે 13 કિલોમીટર છે 13 મીટર ડિસ્ટન્સ છે બોલો તો બોલો 13 છે તો ભાઈ 11 ની જગ્યા પર 13 છે તો 34 આવે બેટા 34 13 હોય ને તો જો સમજાવું તને 11 ની જગ્યા પર 13 હોય તો એમાં પાછા 8 એડ થાય ને 13 હોય તો શું કરવું પડે સોરી 34 નહીં વધારે આવશે 11 ની જગ્યા પર 13 છે એટલે ફરી પાછા 3 સ્ટેપ પાછળ જશે 3 સ્ટેપ પાછળ જાય એટલે 1 2 3 8 પર આવે અને 8 ને 5 આગળ એટલે કે 8 એડ કરવાના આમાં 8 એડ કરી દે 29 માં 8 એડ કરી દે 8 8 29 માં 8 37 આન્સર આવશે 29 માં 8 37 37 બેટા 37 યસ યસ બરાબર ડેટા ચેન્જ થાય ના આ બેટા તને સિક્રેટ કહી દઉં આ એનસીઆરટી નો સ્વાધ્યાયનો ત્રીજો અથવા ચોથો દાખલો છે જોઈ લેજે ભાઈ 37 જ આવે યસ બેટા એનસીઆરટી નો સ્વાધ્યાયનો ત્રીજો કે ચોથો એક્ઝામ્પલ છે આ જોઈ લેજે જ્યારે તું સોલ્વ કર ત્યારે તને દેખાશે ઓકે ચાલો ડન ઓકે સર ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ જોઈ લઈએ કેટલાએ સાચો આન્સર આપ્યો છે વાવ ઓનલી 20% એમાં ટોપર્સ કોણ છે ભાઈ જેનિસભાઈ ધાર્મિકભાઈ અને યજ્ઞ ઓકે વેરી ગુડ ચાલો બોલો એની પ્રોબ્લેમ અહીંયા સુધી કોઈને તકલીફ સમજાય તો બોલો યસ સર યસ બેટા 37 ઇઝ રાઈટ કરેક્ટ 37 ઇઝ કરેક્ટ
સર હજુ એકાદ કરાવો, મજા આવે એવો આપું. ચાલો, મજા આવે એવો આપું. ચાલો देखो भाई, ओ ए बी सी डी. ભાઈ ચિંટુભાઈ છે, ચિંટુભાઈ આ માર્ગને ફોલો કરે છે. ઓ થી એ થી બી, બી થી સી, સી થી ડી. બરાબર. આ મીટર છે, આ ડિસ્ટન્સ છે 8 મીટર, આ ડિસ્ટન્સ છે 4 મીટર, આ ડિસ્ટન્સ છે 4 મીટર, આ ડિસ્ટન્સ છે 1 મીટર. તો સવાલ તમને એવો પૂછેલો છે ભાઈ, સવાલ પૂછેલો છે કે ચિંટુભાઈએ કાપેલું ઓ એ બી સી ડી માર્ગે આપણે શું શોધવાનું છે? તો આપણે શોધવાનું છે અંતર કેટલું થાય અને સ્થાનાંતર કેટલું થાય. ચિંટુભાઈએ કાપેલું અંતર શોધો અને સ્થાનાંતર શોધો. કયા માર્ગે? ઓ એ બી સી ડી માર્ગે. બોલો ડન. ચાલો ફટાફટ. ઓ એ બી સી ડી માર્ગે અંતર શોધો, સ્થાનાંતર શોધો. અચ્છા સર, સર અંતર તો એકદમ ઈઝી, અંતર તો એકદમ ઈઝી. અંતર તો અમારા અંતર મનમાં સમાઈ ગયેલું છે. બોલો બધાનો સરવાળો 8 + 4 + 4 + 1. ડેફિનેટલી બેટા 8 + 4 + 4 + 1. ડન. 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 1 17. બોલો શું આન્સર આવશે? 17 મીટર. ઇઝ ઇટ ક્લિયર? યસ બેટા. પણ તને એવું કીધેલું છે સ્થાનાંતર શોધ. બીજું તને શું પૂછી લીધું ભાઈ? સ્થાનાંતર શોધ. અચ્છા સર, થોડી મહેનત મારે અહીંયા કરવી પડશે સ્થાનાંતર માટે. ડોન્ટ વરી, કરી લઈએ ભાઈ. બોલ સ્થાનાંતરનો મિનિંગ શું થાય? પહેલું ને છેલ્લું. પહેલા અહીંયા હતો, છેલ્લે અહીંયા છે, તો બંનેને જોઈન્ટ કર. આને બેટા સ્થાનાંતર કહેવાય. સર પેન ચેન્જ કરી દો તો ઓર મજા આવે અમને. લે આ રહ્યું. આને શું કહેવાય? સ્થાનાંતર. અચ્છા સર, તો સર આને શોધવું કેમ? સમજાવું તને. શોધવું કેમ એ પણ હું તને સમજાવી દઉં. ચાલ બોલ. આ આખું 4 છે, તો આ પણ સામેની બાજુ 4 થાય કે નહીં? યસ સર. તો આ 1 આપી દીધું ભાઈ, તો આટલું કેટલું થાય? 3 મીટર. ખેલ ખતમ. બોલ આ એક્ઝેક્ટ 8 છે, તો આ 4 છે, તો સિમ્પલ લોજિક આ પણ 4 થાય. યસ સર. ટોટલ 8, આ 4, તો આ પણ કેટલું થાય સર? 4 થાય. અરે વાહ સર, તો લગાવી દે અહીંયા પાયથાગોરસ આટલા માટે. બોલો આ 3, આ 4, આ 3, આ 4, તો આ કેટલું બને? 5 મીટર. ખેલા ખતમ ભાઈ. મજા મજા કરો. ચાલો બોલો ડન. ઇઝ ઇટ ક્લિયર? સમજાય તો બોલો યસ સર ફટાફટ, ફાસ્ટ. બોલો સમજ પડી કે? ઓકે. પાયથાંકલ પ્રમાણે 5 બરાબર છે ભાઈ, બરાબર છે. ડન. ઓકે ગ્રેટ, સુપર. ચાલ ઓર મજા મજા કરીએ. સર અમે તો આટલું બધું અંતર સ્થાનાંતરમાં પણ આટલું બધું આવે? યસ બેટા, અંતર સ્થાનાંતર પર જ જો આપણો ટોપિક હજી ચાલે છે, પૈતો જ નથી. બરાબર. માની લે એક સરસ મજાનો રસ્તો છે. અચ્છા સર, ચિંટુભાઈની સાયકલ હતી, સાયકલમાંથી આપણે ટાયર કાઢી લીધું. ઓકે સર, ચાલો સાયકલમાંથી આપણે ટાયર કાઢી લીધું. તો સમજ ભાઈ, આ ચિંટુભાઈની સાયકલનું ટાયર છે. ઓકે સર, ટાયર ગોળ ગોળ ફરે છે. જો આ ગોળ ગોળ ફરે, દેખાય તને? આ ગોળ ગોળ ફરે ટાયર આવી રીતના. તો ટાયર અહીંયા હતું, સમજ અહીંયા આ ટાયર છે. ઓકે સર, ટાયરની અંદર સ્પોક્સ હોય. સ્પોક્સ એટલે આરા. તમે આને આરા કહી શકો. આમ ઓકે સર, જોયા છે ઘણા બધા હોય, પણ હું 4 જ ડ્રો કરું છું. આને હું નામ આપી દઉં છું એ, આને હું નામ આપી દઉં છું સી. હવે શું થાય છે તે સમજ. આ જે ટાયર છે ને ભાઈ, એ આગળ પણ જાય છે ને ગોળ ગોળ પણ ફરે છે. ભાઈ ટાયર ફરે ને, ટાયર ખાલી આમ સ્લીપ ન થાય. ટાયર છે ને, સાયકલ ફરે તો ટાયર આખું આમ રાઉન્ડ 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 ફરે કે નહીં ભાઈ? બરાબર. હા, ટાયર જ્યારે આખું રાઉન્ડ ફરે ને ત્યારે 2πr જેટલું અંતર કવર કરે. કેટલું અંતર કવર કરે? 2πr, પરિઘ જેટલું અંતર કવર કરે.
અચ્છા સર, માની લે આ સાયકલનું ટાયર અડધું પરિભ્રમણ ફરે છે. અચ્છા સર, અડધું એટલે કેટલું? માની લે અહીંયા તને બતાવી દઉં. અડધું એટલે આટલું, આટલું પરિભ્રમણ સાયકલના ટાયરે ફર્યો. ઓકે સર, બોલો અડધું ચક્ર ફરે એટલે શું થાય? સર આ જ છે, જુઓ અહીંયા સમજો તમે. આ સાયકલની ત્રિજ્યા, બરાબર? ત્રિજ્યા કેટલી હોય સાયકલની? સાયકલના તારની આર હોય. ઓકે, અડધું ફર્યો. અડધું ફરે એટલે શું થાય ખબર ભાઈ? અડધું ફરે ને એટલે આ સી પોઈન્ટ અહીંયા આવી જાય અને એ પોઈન્ટ નીચે ચાલ્યો જાય. અરે યસ ઓર નો ભાઈ? આખું ફરે તો એ પોઈન્ટ જ્યાં હતો ત્યાં આવી જાય. આ કેટલું ફરે છે? અર્ધ ચક્ર ફરે. તો સવાલ એવો છે ભાઈ, સવાલ કેવો છે? એવો છે કે ભાઈ ચિંટુભાઈ ની સાયકલ નું પૈડું, ચિંટુભાઈની સાયકલ નું પૈડું અર્ધ ચક્ર ફરે ત્યારે, અર્ધ ચક્ર ફરે ત્યારે સ્થાનાંતર શોધો. ત્યારે શું શોધો ભાઈ? સ્થાનાંતર શોધો. ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબર. સ્ટાર્ટિક. ચલો ભાઈ, ગીવ યોર આન્સર. ચિંટુભાઈની સાયકલનું પૈડું અર્ધ ચક્ર ફરે ત્યારે સ્થાનાંતર શોધો. સવાલ એવો છે, સ્થાનાંતર કીધું છે. અચ્છા સર, તો પહેલા અહીંયા કોન્સેપ્ટ સમજ ભાઈ. સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર એટલે પહેલા ક્યાં હતું ને પછી ક્યાં ગયું. તો સમજ, પહેલા ભાઈ આ પોઈન્ટ અહીંયા હતો. હા સર, આ પોઈન્ટ અહીંયા હતો. આ પોઈન્ટ પહોંચી ક્યાં ગયો? આ પોઈન્ટ અહીંયા પહોંચી ગયો. તો આને કહેવાય પૈડાનું સ્થાનાંતર. આને શું કહેવાય? પૈડાનું સ્થાનાંતર કહેવાય. અચ્છા સર, તો આ શોધવાનું છે મારે. હા, તો અહીંયા શું થાય સમજ. અહીંયા બેટા પૈડું ફરે છે ને, તો ફરે છે તો ત્યારે એ રેખીય અંતર કાપે છે. આ અડધું ચક્ર ફરે છે. અડધું ચક્ર ફરે એટલે આ અંતર પાઈઆર કહેવાય. કેટલું કહેવાય? પાઈઆર. ઓકે સર, તો જો સર આ પાઈઆર થઈ ગયું, બરાબર? આ કેટલું થાય? તો આ અંતર ચેક કર, આર પ્લસ આર. તો આ 2r થઈ ગયું. તો તારે જોઈએ છે શું? આ જ જોઈએ છે ને. પહેલા સી અહીંયા હતો, હવે સી અહીંયા પહોંચી ગયો. પાયથાગોરસ ભાઈ લગાવો, પાયથાગોરસ. યસ સર, તો અંડર રૂટ ઓફ, બોલો પાઈ આર નો વર્ગ એટલે પાઈ સ્ક્વેર આર સ્ક્વેર, પ્લસ બોલો 2r નો વર્ગ એટલે 4r સ્ક્વેર. ક્લાસિક, સુપર, જબરજસ્ત ક્વેશ્ચન હતો બેટા. ધ્યાન રાખજે. શું આવશે ભાઈ? સ્થાનાંતર. તો સ્થાનાંતર તારી સામે છે. સ્થાનાંતર ઇક્વલ ટુ, બોલો આમાંથી આર ને કોમન કાઢી લે. તો આર ને કિડનેપ કરીને સ્ક્વેરની સાથે બહાર કાઢ, તો સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ થાય એટલે પાઈ સ્ક્વેર પ્લસ 4. ધેટ ઇઝ યોર આન્સર. ભાઈ સમજ પડી કે ના પડી? એક નંબર સવાલ હતો આ. સમજ પડી કે ના પડી? ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબર. વાહ. ઓકે, પાઈ સ્ક્વેર આવે બેટા, ઓનલી પાઈ ન આવે. વર્ગમૂળની અંદર પાઈ નો વર્ગ તો બચે જ ને. વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર પ્લસ 4. ઓકે, ગ્રેટ. મજાની વાત સમજ બેટા. જો આર બરાબર 1 એકમ હોય, જો આર બરાબર કેટલું હોય? 1 એકમ. માની લે ત્રિજ્યા તને 1 એકમ આપી દીધેલી છે, તો સ્થાનાંતર કેટલું બને? તો માય ડિયર સ્ટુડન્ટ, સ્થાનાંતર તારું શું બનશે? યસ સર, તો મારું સ્થાનાંતર બનશે અંડર રૂટ ઓફ પાઈ સ્ક્વેર પ્લસ 4. આવો પણ એમસીક્યુ પૂછાઈ ગયો છે. અને ધ્યાન રાખજે બેટા, કોઈ વાર તને પાઈ સ્ક્વેર પ્લસ 4 ઓપ્શનમાં નહીં આપે, બરાબર? તો શું આપશે સર? તો યાદ રાખ મજાની વાત. અહીંયા તને હું મજાની વાત કહું લે. મજાની વાત શું છે સર? મજાની વાત તો પાઈ સ્ક્વેર ને એપ્રોક્સિમેટલી 10 કહેવાય. પાઈ સ્ક્વેર એટલે એપ્રોક્સિમેટલી કેટલું થાય? 10 થાય. ઓકે, તો બોલો અહીંયા 10 વત્તા 14 એટલે શું થશે? 10 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 14. આવો ઓપ્શન પણ તને આપેલો હોય તો આવડવો જોઈએ. ડન? ઓકે, સમજાય તો બોલો યસ સર. બેટા આમાં કઈ છે જ નહીં, શું રિપીટ કરવાનું? ફિઝિક્સ આવડી ગયું, તમને મેથ્સ નથી આવડતું. સિમ્પલ લોજિક કે જ્યારે ટાયર અડધું ચક્ર પૂરું કરે તો આ જે સી બિંદુ છે, અરે મારા ભાઈ સાદી ભાષામાં સમજ, બરાબર? તને આમ લટકાવેલો છે, આ તું છે, આ તારું મોઢું છે ને આ તારા પગ છે. તને આખો ફેરવેલો ક્યારે કહેવાય? આમ આખું ફેરવ તો આખો ફેરવેલો કહેવાય.
બરાબર. આ તારું મોઢું છે, તને અડધો ફેરવેલો છે. અડધો ફેરવેલાનો મિનિંગ શું થાય? જો સમજ, આ તારું મોઢું અહીંયા છે, તને અડધો ફેરવું છું તો તારું મોઢું નીચે ચાલ્યું ગયું કે નહીં? પહેલા મોઢું અહીંયા હતું, હવે અહીંયા ચાલ્યું ગયું, તો આને સ્થાનાંતર કહેવાય. એ શોધવાનું છે. તો સ્થાનાંતરમાં બે વસ્તુ કવર થાય, એક રેખીય અને એક આ અંતર. અહીંયા મેં તને લખીને બતાવી દીધું ભાઈ. ખતમ. પાયથા કાકાને યાદ કરો, મજા કરો. ધેટ્સ ઇટ. ઓકે ઓકે, ગ્રેટ, સુપર, જબરજસ્ત, એક નંબર. બરાબર. બોલો, ડન. કરવું પડે, બધા ટીચર કરે છે, શું કરવું પડે ભાઈ? શું કરવું પડે? શું બધા ટીચર કરે છે? બોલો બોલો. ડન. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, સુપર. બોલો, અહીંયા સુધી કોઈને તકલીફ? હા સર. સર બધી ખબર પડી ગઈ. ચાલો, ધારો કે અમને આમ પૂછી લીધું તો અમે શું કરવાના? સર કેવું પૂછે બતાવજો. ધારો કે તને આમ પૂછી લીધું, આ લે. ઓકે, આ લે. ઓકે સર, અને આ લે. વાવ, મસ્ત, ક્લાસિક. બોલો, આ ઓ છે, આ એ છે, આ બી છે. બોલ, આ એ થી બી સુધી જાય તો આ થીટા કેવાય. આને ત્રિજ્યા કેવાય. સવાલ એવો છે કે એ થી બી સુધી સ્થાનાંતર અને અંતર શોધો. ક્યાંથી ક્યાં સુધી? એ થી બી સુધી શું શોધો? સ્થાનાંતર અને અંતર. સ્થાનાંતર અને અંતર. સર અંતર તો અમારા રોમમાં છે. અંતર એટલે પદાર્થ ક્યાંથી ક્યાં ગયો, આને અંતર કહેવાય. ડેફિનેટલી બેટા, આ અંતર એટલે શું મળે? સર અંતર એટલે ચાપ મળે. સિમ્પલ લોજિક. તો અંતર તો અમને આવડે સર. શું થાય અંતર બરાબર? તો અંતર બરાબર ચાપ થાય ને ભાઈ. ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યસ સર, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ડેફિનેટલી. તો ખૂણો કેટલો આવે સર? થીટા આવે, ને ત્રિજ્યા કેટલી આવે? આર આવે. આ મસ્ત મજાની વાત છે હે ભાઈ. કોઈને કહેતા નહીં, ને કોઈને કયો ને તો પહેલા તમે સમજી લેજો, પછી બીજાને કહેજો. ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબરની વાત છે આ. ક્લાસિક 5 સ્ટાર ટોપિક હતો આ. ઓકે સર, સ્થાનાંતર સમજાવ. સ્થાનાંતર. બોલ, સ્થાનાંતર એટલે શું થાય? સર ઓછામાં ઓછું અંતર, આને સ્થાનાંતર કહેવાય. અરે વાહ સર, શોધવું કેમ સર આને સ્થાનાંતર? બોલો, શોધવું કેમ સર આને? સમજાવું તમને કેમ શોધવાનું સ્થાનાંતર. તે શું કરવાનું? કંઈ કરવાનું નથી બેટા. આ વચ્ચેથી એક લાઈન ડ્રો કરી દે. અરે વાહ સર, મજા આવી ગઈ. ચાલો સર, એક પોઈન્ટ મને ખાલી સમજાવો કે જો સર આ આખો એંગલ થીટા હોય તો હાફ એંગલ θ/2 થાય કે નહીં? ડેફિનેટલી થાય બેટા. આ અડધો એંગલ કેટલો થાય? θ/2. આને નામ વચ્ચે આપી દે એમ. અરે બાપ રે સર, મસ્ત એક કાટકોણ ત્રિકોણ દેખાય છે. જો સર આ રહ્યો દેખાય છે. યસ સર, તારે શોધવાનું છે શું? એબી. એબી એ સ્થાનાંતર દર્શાવે. કેવી રીતના શોધીશ? તો સમજ ભાઈ, આ પણ મજાનો ખેલ છે ભાઈ, મજાનો ખેલ. જો આકૃતિ પરથી જોઈ લે ભાઈ. આકૃતિ પરથી તો આ sin θ/2 બરાબર. બોલ, સામેની બાજુ કેટલી છે? સામેની બાજુ am છેદમાં આ વિકર્ણનું કામ કરે. કેટલો છે વિકર્ણ? r. મજા આવી ગઈ સર. જો am બરાબર શું મળ્યું તને? r ઇન્ટુ sin θ/2. સર આ θ/2 શું છે મને સમજ ના પડી. આવી જાય એ પણ સમજાવી દઉં મારા ભાઈ. માની લે આ ખૂણો તને આપેલો છે કેટલાનો? 60 નો. તો અહીંયા તારે θ/2 અડધો મૂકવાનો, 30 મૂકી દે, sin 30 થઈ જશે. માની લે આપેલો છે 80 નો તો 40 થઈ જશે. માની લે આપેલો છે 90 નો તો 45 થઈ જશે. ધેટ્સ ઇટ. બોલ, am મળી ગયું તો જેટલું am એટલું mb. મજા કરો ને ભાઈ. તો બોલો, સ્થાનાંતર કેટલું થાય? તો સર સ્થાનાંતર બરાબર am વત્તા mb તો પણ ચાલે.
અથવા 2 ટાઈમ્સ AM. સ્થાનાંતર બરાબર શું થાય? 2 ટાઈમ્સ AM. વાહ સર. ચાલો બોલો AM કેટલું છે? r sin θ બાય 2 એટલે 2r sin θ બાય 2. ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબર. આ ધ્યાન રાખજે. કઈ વાત છે ભાયા? આ મજાની વાત, મજાની વાત છે આ. બોલ, સમજાય છે? ડન. જોઈ લ્યા, A થી B સુધીનું સ્થાનાંતર અને અંતર બંને મેં તને શોધીને બતાવી દીધા. ફટાફટ. ડન ડન ડન. રિપીટનો કોઈ પ્રશ્ન જ નથી આવતો બેટા આમાં. ઓકે, ડાયરેક્ટ આકૃતિ દેખાય છે, આકૃતિ પરથી ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે. સાઇન થીટા બાય 2 ત્રિકોણ આ રહ્યો, ટકારો ત્રિકોણ આવી રીતના આમ બનશે. આમ આ ત્રિકોણ બને, આ એંગલ છે થીટા બાય 2. ધેટ્સ ઇટ. બરાબર. હા, આ O છે, આ M છે અને આ A છે. જેટલું AM થાય આ સેમ રૂલ આ બાજુ પણ લગાવી શકે, એટલે અહીંયા 2 ટાઈમ્સ AM કરી દે. આ તારું સૂત્ર બની જશે 2r sin θ બાય 2. ડન. ઓકે ઓકે. કયા બે બે કેન્સલ થાય ભાઈ? સપાટા મારું કે બિલવા? હે, બે બે કેન્સલ થાય. સમજાયું તો ખરી અહીંયા કે આ થીટા બાય 2 છે. આમ નથી તારી પાસે, આમ નથી લખેલું. sin થીટા બાય 2 આમ નથી લખેલું. ધ્યાન રાખ. બોલો ડન. ચાલો ચાલો. ઓકે બેટા, અંતર અને સ્થાનાંતરની અંદર મેક્સિમમ કોન્સેપ્ટ જેટલા આવતા હતા એટલા આપણે કરી લીધા. હવે આમાં પછી MCQs હશે. MCQs ના સેશનમાં આપણે મોર MCQs જોઈશું. ડન. ઓકે ચાલો, તો થોડા આગળ વધીએ હવે આપણે. હવે જઈએ છે બેટા ઝડપ તરફ. કોની તરફ? ઝડપ તરફ. પણ એની પહેલા કંઈક આપેલું હોય તો આપણે જોઈ લઈએ. ઓકે ચાલ ભાઈ, અહીંયા સમજાવી દઉં તને. જો ભાઈ, ડાયમેન્શન્સ નો મિનિંગ થાય પરિમાણ. ઓકે કે ભાઈ ડાયમેન્શન્સ એટલે પરિમાણ. બરાબર. અહીંયા જોઈ શકે છે ભાઈ, આ વસ્તુ છે તે 1D એટલે રેખીય ગતિ કરે છે. કઈ ગતિ કરે છે? રેખીય ગતિ, એક જ દિશામાં જાય. બરાબર. પછી આ 2D એટલે પ્લેનર કહેવાય બેટા આને. 2D સમતલમાં ગતિ કહેવાય. આને શું કહેવાય ભાઈ? સમતલમાં ગતિ. આના પછીનું ચેપ્ટર છે આપણું 2 ડાયમેન્શનલ મોશન, જેને આપણે કહીએ છીએ. બરાબર. 3 આ પતંગિયાની ગતિ છે ને બેટા, 3D કહેવાય. પતંગિયું હવામાં ઉડે, પતંગિયું ગમે તે દિશામાં ઉડી શકે, તો એને આપણે કઈ મોશન કહીએ છીએ? 3 ડાયમેન્શનલ મોશન કહીએ છીએ. અચ્છા સર, ચાલો નેક્સ્ટ. એના પછી જો બેટા અહીંયા તું જોઈ શકે છે પોઝિશન ઓફ અ પોઈન્ટ. તો પોઝિશન ઓફ અ પોઈન્ટ તું કેવી રીતના દર્શાવી શકે? માની લે કોઈ P અહીંયા છે, એને આપણે લખીએ છીએ P of x1 y1 z1. કોઈ Q અહીંયા છે, એને આપણે લખીએ છીએ x2 y2 z2. બરાબર. તો યાદ કર. સર શું યાદ કરું? ધોરણ 10 માં અંતર સૂત્ર તું ભણી ગયો હતો, તારે PQ શોધવું છે. હા સર, થોડું થોડું યાદ છે અંતર સૂત્ર. બોલ કેવી રીતના શોધતો હતો? વર્ગમૂળની અંદર x2 x1 આખાનો વર્ગ. ભાઈ શોધતો તો કે નહીં? યાદ આવ્યું કઈ? યસ સર. પ્લસ y2 y1 આખાનો વર્ગ. યસ સર. પ્લસ z2 z1 આખાનો વર્ગ. આવું લખતો તો કે નહીં વર્ગમૂળમાં? બરાબર. તો એ PQ અંતર કેટલું છે તારે મેઝરમેન્ટ કરવું છે. તો અંતર સૂત્ર ધોરણ 10 ની મેથડ 9 કઈ નથી ભાઈ, 9 કઈ નથી. બરાબર. હા, આ ઇંગ્લિશમાં બેટા એટલા માટે લખું છું, સાથે ગુજરાતીમાં તો હું તમને કરાવું જ છું, પણ ઇંગ્લિશ વર્ડ એટલા માટે છે કે એની સાથે થોડી લાગણી રાખો તો મજા આવશે. ઓકે, થોડા તો કોમેડી બનો બેટા. આઈ એમ અ ટીચર, નોટ અ જોકર. બરાબર. કોમેડીની જરૂર નથી. તમને જે અહીંયા સમજાવવામાં આવે છે મસ્ત સમજ પડે છે. ધેટ્સ ઇટ. ઓકે ઓકે સર.
વાવ, આનું કંઈ કામ નથી. આપણે આ સમજ્યા ડિસ્ટન્સ કોને કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય, હે ને? આ પણ મેં તને સમજાવ્યું. જો આ રહ્યું કેટલું ડિસ્ટન્સ થાય, 2r sin θ/2 થાય, બધું તને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મેં આપી દીધું છે. આ એક્ઝામ્પલ્સ પણ આપણે સોલ્વ કર્યો આ ટાઈપનો એક. ઓકે, તો ડોન્ટ વરી, મસ્ત. તમને જે હું ઇંગ્લિશ મીડિયમમાં જે ભણાવવામાં આવે છે એ જ બધું આપણે ગુજરાતીમાં પણ ભણીએ છીએ. સો ડોન્ટ વરી, મજા મજા કરો. ઓકે, ચાલો. હવે એના પછીનો ટોપિક છે બેટા ઝડપ. ક્લાસિક ટોપિક છે, અને આપણે સ્પીડ કહીએ છીએ. ઓકે, શું કહીએ છીએ આપણે? સ્પીડ, SPEED, સ્પીડ. અને એને આપણે કહીએ છીએ ઝડપ. ઓકે સર, કોને કહેવાય ઝડપ? તો સિમ્પલ લોજિક બેટા, એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. કોને ભાઈ? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, એને આપણે શું કહીએ છીએ ભાઈ? ઝડપ કહીએ છીએ. અરે વાહ સર, ઝડપ એટલે શું તો સમજ ભાઈ. ઝડપ એને v વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? v વડે. ઝડપ બરાબર એકમ સમય. જ્યારે જ્યારે આવો શબ્દ યુઝ થાય ને બેટા, એકમ, એકમ એટલે એ હંમેશા છેદમાં આવે. એકમ શબ્દ યુઝ થાય ને એ હંમેશા છેદમાં આવે. બોલ, કોણ છે એકમ સમય? તો સમય ક્યાં આવશે તારો? છેદમાં આવશે. એકમ સમયમાં કાપેલું શું? જે કાપે એ ઉપર આવે. તો એકમ સમયમાં કાપેલું અંતર, તો એને આપણે ઝડપ કહીએ છીએ. તો આ સરસ મજાનું એક બેટા ફોર્મ્યુલા બની ગયું તમારું. ઓકે, યસ, ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબર. કઈ સમજાય છે તો બોલતા રહેજો યસ સર. ઓકે સર. બેટા જો અહીંયા સમજ બીજી મજાની વાત. અંતર છે ને, અંતર એ અદિશ રાશિ છે. તો સિમ્પલ લોજિક, ઝડપ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર, તો ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે સર, અદિશ રાશિ છે, નો પ્રોબ્લેમ. બોલો, એનો એકમ શું થાય તો તમને બધાને આવડે? અંતર શામાં મપાય? મીટરમાં. સમય શામાં મપાય? સેકન્ડમાં. તો એનો જે SI એકમ છે, કયો એકમ છે ભાઈ? SI એકમ. એ SI એકમ છે બેટા મીટર પર સેકન્ડ. ઓકે સર, નો પ્રોબ્લેમ. ત્રીજા નંબરનો પોઈન્ટ બેટા, ઝડપ છે ને, ઝડપ. અંતર કેવું હોય? તો અંતર તારું ક્યાં તો શૂન્ય હોય, ક્યાં તો ધન હોય. તો ઝડપ પણ તારી કેવી હશે બેટા? ઝડપ કેવી હશે? શૂન્ય અથવા ધન હશે. ઝડપ કેવી હશે? શૂન્ય અથવા ધન હશે. આ યાદ રાખજે. વેરી વેરી મોસ્ટ IMP. બોલો ડન? સમજાય તો બોલો યસ સર. ફાસ્ટ. ક્લાસિક ટોપિક ચાલે છે, સમજાય તો બોલો યસ સર. એની પ્રોબ્લેમ? ડન ડન ડન. યસ યસ. ચાલો વધીએ આગળ. ઓકે, થોડા આગળ વધીએ. બેટા ઝડપ છે ને, એના ડિફરન્ટ ડિફરન્ટ પ્રકાર છે. જો આ રહ્યા, બરાબર. સ્પીડ, સ્પીડને આપણે શું કહીએ છીએ? તો સ્પીડને આપણે કહીએ છીએ ઝડપ. ઓકે સર. કયા કયા પ્રકાર છે? તો અહીંયા જો તને આપેલું છે કે એવરેજ સ્પીડ, એને આપણે કહીએ છીએ સરેરાશ ઝડપ. એવરેજ સ્પીડને આપણે શું કહીએ છીએ? સરેરાશ ઝડપ. અચ્છા સર. પછી આપેલું છે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડને બેટા આપણે કહીએ છીએ તાક્ષણિક ઝડપ અથવા તત્કાલીન ઝડપ. બરાબર, બે વર્ડ યુઝ થાય છે. તાક્ષણિક ઝડપ. ઓકે સર. આ જે તાક્ષણિક ઝડપ છે બેટા, ધ્યાન રાખજે, અહીંયા લખેલું છે આ બંને ઝડપ છે સમય પર આધારિત છે. અને એક ખાસ હું તને કહું, આ તાક્ષણિક ઝડપ એટલે તારે વિકલન કરીને ઝડપ મેળવવાની. વિકલન કરવું પડશે. હું તને કહીશ ત્યારે યાદ રાખજે. બરાબર, શું કરવું પડશે? વિકલન. અચ્છા, પછી છે બેટા યુનિફોર્મ સ્પીડ. યુનિફોર્મ એટલે નિયમિત ઝડપ. યુનિફોર્મ સ્પીડ એટલે શું થાય? નિયમિત ઝડપ. અને નોન યુનિફોર્મ સ્પીડ, એનો મિનિંગ થાય અનિયમિત ઝડપ. અચ્છા સર, ડિટેલમાં સમજાવશો તો ઓર મજા આવશે. અરે સમજાવ ને મારા ભાઈ, કેમ ટેન્શન લઈ છે તું?
ઇઝ ઇટ ક્લિયર? અહીંયા લખેલું છે જો, ઇટ ઇઝ અ સ્કેલર. સ્કેલર એટલે કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. એકમ મીટર પર સેકન્ડ. સ્પીડ કેવી રીતના મેઝર થાય બેટા? મીટર પર સેકન્ડમાં અથવા કિલોમીટર પર કલાકમાં મેઝર થાય. બોલો ડન? ઓકે 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 ગ્રેટ. ચાલો આવી જાઓ. જો અહીંયા તને આપેલું છે એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ નો મિનિંગ શું થાય? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ. માની લે કોઈ પદાર્થ છે બેટા, એ અહીંયાથી જર્નીની શરૂઆત કરે છે. જો બાઇક લઈને નીકળો, બરાબર, પહેલી 100 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. બીજી 100 થી 250 એટલે 150 સેકન્ડમાં 600 મીટર અંતર કાપે છે. ત્રીજી 250 થી 350 માં 900 મીટર અંતર કાપે છે. તો એની ઝડપ જો અહીંયા બદલાય છે, 30 છે, અહીંયા 20 છે, અહીંયા 40 છે, અહીંયા ફરી પાછી 0 થઈ ગઈ, તો તારે સરેરાશ ઝડપ શોધવી છે. બરાબર? તો સરેરાશ ઝડપનો મિનિંગ શું થાય? ટોટલ ડિસ્ટન્સના છેદમાં ટોટલ ટાઈમ. આ ધ્યાન રાખજે ભાઈ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. મજાની વાત અને સૂત્ર બંને હું તારી પાસે અહીંયા લખી દઉં છું કે વી એવરેજ, અને આમ લખાય વી એવરેજ સરેરાશ ઝડપ બરાબર કુલ ડિસ્ટન્સ. માની લે આ ડિસ્ટન્સ d1 છે, આ ડિસ્ટન્સ d2 છે, પછી આ ડિસ્ટન્સ d3 છે, આ ડિસ્ટન્સ d4 છે. નીચે તને ટાઈમ આપ્યો છે, આ ટાઈમ t1 છે, આ ટાઈમ t2 છે, આ ટાઈમ t3 છે, આ ટાઈમ t4 છે. તો તું આને આમ લખી શકે, શું? d1 વત્તા d2 વત્તા d3 ડેશ 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 છેદમાં t1 વત્તા t2 વત્તા t3 વત્તા ડેશ ડેશ ડેશ. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય એટલે બોલ યસ સર. સરેરાશ ઝડપ. ઇઝ ઇટ ક્લિયર? ફટાફટ. બેટા જનરલી જે સારા સ્ટુડન્ટ્સ હોય ને, સારા ઇન ધ સેન્સ કે માની લો જેના ક્લાસ 10th ની અંદર 90, 92, 95, 97% આવેલા છે, બરાબર, એ સ્ટુડન્ટ પણ અમુક વાર ખોટી જગ્યા પર લપેટામાં આવી જાય છે અને પોતાના કરિયરની પથારી ફેરવીને બેસી જાય છે. બરાબર? અત્યારે તમારું કોલર ઉપર જ હશે, અમને બધી સમજ પડે છે, અમને બધું આવડે છે. ખેલ અત્યારનો નથી. ખેલ 2027માં તમે નીટની એક્ઝામ આપવા મે મહિનામાં બેઠા હશો. એ 3 કલાકનો ખેલ આ 2 વર્ષની મહેનત છે. આ 2 વર્ષની મહેનત શાંતિથી માનસિક રીતે સંતુલન મેળવી વારે વારે રિપીટેશન કરીને કરો, નહીતર પથારી ફરી જશે. તમે જે પણ મહેનત કરેલી હશે છેલ્લેનું પરિણામ તમને શૂન્ય મળશે. મહેરબાની કરીને આ જ મારું સ્ટેટમેન્ટ તમને હરેક લેક્ચરમાં મળતું રહેશે કે સિરિયસલી કરેલું સ્ટડી તમને સફળતા અપાવશે. બાકી મસ્તી મજાક સાથે કરેલું સ્ટડી તમને મજા અપાવશે પણ સફળતા નહીં અપાવે બેટા. અને આપણે અહીંયા મજા કરવા નથી આવતા, આપણે અહીંયા સારી રીતના મહેનત કરી સફળતા મેળવવા માટે અહીંયા બેઠા છીએ. ઓકે, હા ચાલો. હવે અહીંયા બેટા અલગ અલગ કોન્સેપ્ટ છે, આના સમજાવું તને. ચાલ, સરેરાશ ઝડપનો એ મસ્ત મસ્ત કોન્સેપ્ટ છે. સરેરાશ ઝડપનું સૂત્ર મેં તને શું કીધું? તો સર સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ બોલે એમાં આપણે આ ફોર્મ્યુલા લખ્યું કે વી એવરેજ ઇક્વલ ટુ કુલ અંતર. માની લઈને જેટલા અંતર કાપેલા હોય એટલા અંતર આપણે લખી લઈએ. d1 પ્લસ d2 પ્લસ d3 પ્લસ ડેશ ડેશ ડેશ. માની લે d1 અંતર કાપે છે t1 સમયમાં, પ્લસ t2 સમયમાં, પ્લસ t3 સમયમાં, પ્લસ ડેશ ડેશ ડેશ. ઓકે, આના પરથી છે ને બેટા એક મજાની વાત છે. આ સરેરાશ ઝડપ છે, આના પરથી શું છે? એક 2 મજાની વાત છે, પણ આપણે બંનેને કમ્બાઈન કરી નાખી. ઓકે સર, સમજ અહીંયા ભાઈ મજાની વાત શું છે તે? મસ્ત, સુપર, જબરજસ્ત, 1 નંબર છે મજાની વાત. અહીંયા સમજાવ, અહીંયા આવી જા. માની લે, ધ્યાનથી સમજજે ભાઈ, ક્લાસિક છે. માની લે આ એક રસ્તો છે. ઓકે સર, આ કુલ અંતર 3D છે. કુલ અંતર કેટલું છે? 3D છે. ઓકે, એમાં પ્રથમ ડી અંતર એ v1 ઝડપથી, બીજું ડી અંતર એ v2 ઝડપથી, અને ત્રીજું ડી અંતર એ v3 ઝડપથી કપાય છે.
બરાબર. તો સવાલ એવો છે, કેવો છે સવાલ ભાઈ, કે સરેરાશ ઝડપ શોધો. શું શોધો ભાઈ? સરેરાશ ઝડપ શોધો. ભાઈ મજાની વાત સમજજે હે અહીંયા ક્લાસિક. અહીંયા એક વસ્તુ સમજો, અહીંયા અંતરના સમાન ભાગ છે, સમયનો ઉલ્લેખ જ નથી ક્યાંય. કયો ભાગ છે? અંતરના ભાગ છે, સમયનો ઉલ્લેખ જ નથી. બરાબર. હા સર, અંતરના ભાગ કેટલા છે? સમાન ભાગ છે, ડી ડી ડી. ઓકે, તો તારે શું કરવાનું એ સમજ. તારી પાસે સરેરાશ ઝડપનું સૂત્ર તો છે જ, કે વી એવરેજ ઇક્વલ ટુ, બોલો શું છે સૂત્ર? D1 પ્લસ D2 પ્લસ D3. ઓકે, હવે અહીંયા સમય નથી, પણ તું એક વસ્તુ સમજ, આપણે આવું ભણી ગયા છો શું, કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ થાય કે નહીં? યસ સર. તો આજે પ્રથમ સમયગાળો છે, આને આપણે T1 કહીએ. આ T1 ગાળો કહેવાય. બોલો T1 એટલે શું થાય? તો D/V1. તો અહીંયા જે T1 છે ને, આપણે એની જગ્યા પર આપણે અહીંયા શું લખી શકીએ? D/V1 એટલે D1/V1 એમ લખી શકે, પ્લસ D2/V2 પ્લસ D3/V3. બેટા ક્લાસિક ફોર્મ્યુલા છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. જ્યારે પણ સમય અંતરના ભાગ પડેલા હોય, ભલે એ સરખા હોય કે સરખા ન હોય, અંતરના ભાગ સરખા હોય કે, માની લે અહીંયા ડી છે, ટોટલ 3D છે ને ભાઈ, માની લે એક ભાગ ડી છે ને બીજો ભાગ 2D છે, અંતરના ભાગ સરખા હોય કે સરખા ન હોય, ત્યારે તારે આ સૂત્ર યુઝ કરવું પડશે. સમય છે જ નહીં આપણી પાસે, તો સમયને હટાવવો પડશે, પછી સૂત્ર બનાવવું પડશે. અચ્છા, હવે આ ક્વેશ્ચનનું તારે સોલ્યુશન આપવું છે, બિંદાસ આપી શકે છો. કેવી રીતના આપી શકે સર? તો વી એવરેજ ઇક્વલ ટુ, જો પહેલા ભાગ અંતર ડી ડી ડી, ડી વત્તા ડી 3D. ઓકે ગ્રેટ. છેદમાં બોલ D/V1 D/V1, બીકોઝ D1 D છે ને ભાઈ. યસ, બોલ D/V1 D/V2 D/V3. હવે મેથ્સ ચાલુ થાય ભાઈ, ફિઝિક્સ પૂરું, મેથ્સ ચાલુ થાય, ફિઝિક્સ પૂરું. બોલ બોલ અહીંયાથી ડી 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 કિડનેપ કરી લઈને કોમન કાઢ, તો આ કિડનેપ કરેલો ડી ને ઉપર વાળો ડી ગયો. ઓકે સર, તો ઉપર કોણ બચ્યું? 3. સર પછી આનો લસા જો છેદમાં છે ને V1 V2 V3 આવે, તો બોલ છેદનો છેદ લસા અંશમાં જાય? અરે ભાઈ લસા લઈએ અહીંયા નીચે, તો છેદનો છેદ અંશમાં જાય કે નહીં? યસ સર જાય. બોલો છેદમાં લસા લેશો તો આ 3 પદ ગુણાકારમાં V1 V2 V3 ઉપર ચાલ્યા જશે, એટલે 3V1 V2 V3 ઉપર. બોલો નીચે અહીંયા લસા લો, V1 છે કોણ ઘટે? V2 V3, તો અહીંયા આવશે V2 V3. બોલો V2 છે કોણ ઘટે? V1 V3, તો અહીંયા આવશે V1 V3 પ્લસ V3 છે કોણ ઘટે? V1 V2, તો અહીંયા આવશે V1 V2. આ તારો જવાબ બેટા, જોઈ લે. ક્લાસિક, સુપર, જબરજસ્ત, 1 નંબર. આ પોતે એક MCQ છે, ધ્યાનમાં રાખજે. પોતે એક MCQ છે, પોતે એક MCQ છે, ધ્યાનમાં રાખજે. બોલો ડન? અરે યસ ઓર નો? યસ સર, યસ સર. ચાલ બીજો એક ક્વેશ્ચન આપું જો તને, એ મજાની વાત વાળો એક ક્વેશ્ચન આપું તને. તું પણ મજા કર, હું પણ મજા કરું. જો માની લે આ એક રસ્તો છે. ઓકે સર, ટોટલ અંતર 3D છે. સવાલ શું પૂછેલો તે સમજજે ભાઈ. પ્રથમ ડી અંતર V1 ઝડપથી અને બાકીનું 2D અંતર V2 ઝડપથી કાપે છે. તો સવાલ એવો છે કે સરેરાશ ઝડપ શોધો. યસ માય ડિયર સ્ટુડન્ટ. બોલો ભાઈ, એક જ ખાવા પીવાનું ફોર્મ્યુલા છે આપણી પાસે. કયું સર? તો સરેરાશ ઝડપ બરાબર T1 વત્તા D2 છેદમાં T1 વત્તા T2. સર T1 T2 તો છે જ નહીં, મેં તને હમણાં જ કીધું ભાઈ. શું કીધું હમણાં? ઓકે, જો અહીંયા T1 વત્તા D2. બોલ સમય નથી અહીંયા, તો સમયને હટાવ. કેવી રીતના હટાવીશ? બોલ T1 એટલે શું લખી શકે? D/V1 લખાય કે નહીં? D/V1. બોલ T2 એટલે શું લખી શકે? તો અહીંયા D ની જગ્યા પર કોણ છે? 2D છે. અચ્છા, તો અહીંયા આવશે 2D/V2.
અરે ભાઈ કઈ વાંધો નહીં, ચાલ ઓરિજિનલ ફોર્મ્યુલા તને લખી દઉં. બસ આ D1 ઇક્વલ ટુ ડી થાય અને D2 ઇક્વલ ટુ 2D થાય. તો ઓરિજિનલ ફોર્મ્યુલા T1 નથી તો શું લખી શકે તું? D1 અપોન V1 પ્લસ D2 અપોન V2. અરે ભાઈ અહીંયા સમજાયું કે નહીં તને? આરયુ ફોર્મ્યુલા 5 સ્ટાર ફોર્મ્યુલા છે ભાઈ, આ 5 સ્ટાર. યસ, જોઈ લે એકવાર શાંતિથી, પછી કે મને ફટાફટ. ઓકે ઓકે બરાબર. ચાલ, બે ભાગ છે તો બે લગાવવાના. અહીંયા કેટલા ભાગ હતા ભાઈ? 1 2 ને 3 ભાગ હતા તો 3 લગાવી દીધા ફોર્મ્યુલા. ઓકે, ચાલો બોલો. માટે વી એવરેજ ઇક્વલ ટુ શું મળશે સર? માટે વી એવરેજ ઇક્વલ ટુ, બોલો D1 કેટલું છે સર? D છે. D2 કેટલું છે સર? 2D છે. D1 કેટલું છે? D અપોન V1. D2 કેટલું છે? 2D અપોન V2. વાહ સર. બોલો D પ્લસ 2D 3D છેદમાં, બોલો અહીંયાથી D ને અહીંયાથી D કોમન કોમન કોમન, બચ્યું શું કૌંસમાં? 1 અપોન V1 પ્લસ 2 અપોન V2. અરે ભાઈ D ને પ્લસ છે તો સામાન્ય કાઢ તો 1 અપોન V1 બચે અહીંયા ને પ્લસ 2 અપોન V2 બચે. જો અહીંયા DD છમ છમ. ઓકે, બોલ તો વી એવરેજ તને શું મળ્યું? તો સર વી એવરેજ મને મળે છે, બોલાનો લસા લઈ લે. V2 અહીંયા આવે, V1 અહીંયા જાય. ઓકે સર, એટલે ઉપર આવશે 3 છેદમાં, લસા લઉં છું, લસા જો આ V2 પ્લસ, બોલા V1 અહીંયા ગુણાકારમાં જાય. યસ સર, 2V1. સર લસા લઈએ તો આ બંને છેદમાં વધે ને? યસ વધે બેટા. આ છેદ છે, આનો ગુણાકાર છેદનો છેદ કહેવાય, અંશમાં જાય. તો અંશમાં કોણ જશે? V1 V2 જશે. વાહ સર, મજા આવી ગઈ. યસ, ક્લાસિક, સુપર, જબરજસ્ત, 1 નંબર. સમજાય તો બોલ યસ સર. ફાસ્ટ, ફટાફટ. સમજાય છે? અરે વાહ વાહ સર વાહ. ચાલ, મેન્ટોસ જિંદગી સર, મેન્ટોસ જિંદગી બતાવો. સમજાવી અહીંયા જો ભાઈ. વી એવરેજ ઇક્વલ ટુ તારે કંઈ કરવાની જરૂર નથી, કંઈ જ નથી કરવાનું. બોલ ટોટલ કેટલા થાય? તો D પ્લસ 2D, એટલે ટોટલ અંતર તારી પાસે 3D છે ને? ઓકે સર, તારે કંઈ કરવાનું નહીં. જો ટોટલ અંતર 3D એટલે આ 3 કેટલી ઝડપ છે? V1 V2 ઉપર ગુણાકારમાં મૂકી દે. V1 V2 ઉપર ગુણાકારમાં, છેદમાં શું કરવાનું? D નો સહગુણક અહીંયા 1 છે અને અહીંયા D નો સહગુણક કેટલા છે? 2 છે. જસ્ટ એક્સચેન્જ, જસ્ટ એક્સચેન્જ. આ 2 V1 ને આપી દે, આ 1 V2 ને આપી દે, એક્સચેન્જ કરી દે. અરે વાહ સર, બોલો એક્સચેન્જ કરીએ તો 2V1 પ્લસ 1 V2 એટલે V2 જ થાય ને? એક જ સેકન્ડમાં આન્સર ભાઈ, ખેલ પૂરો. એક જ સેકન્ડમાં આન્સર જોઈ લે ભાઈ. અરે હા કે ના ભાઈ? મારું ધ્યાન અત્યારે સમજાવવામાં છે, કોમેન્ટ વાંચવામાં નથી ભાઈ. છેદમાં 2 આવે, છેદમાં 2 ક્યાંથી આવે મારા ભાઈ? છેદમાં 2 ક્યાંથી આવે? ક્યાં 2 આવે છેદમાં? અરે ભાઈ, આ V2 અહીંયા જાય, આ V1 અહીંયા જાય, તો 2V1 પ્લસ V2 ના V1 V2 ગુણાકારમાં છે, છેદનો છેદ અંશમાં જાય. તારો આન્સર પેલો આવે, 3V1 V2 અપોન V2 પ્લસ. તને ગમે તેવો ક્વેશ્ચન પૂછે ભાઈ, ગમે તેવો ક્વેશ્ચન પૂછે, બરાબર, ફટાક કરતો આન્સર તારો આવી જાય, ફટાક કરતો આન્સર આવી જાય. ઓકે, ચાલ આ નથી, જો બીજો આપું તને, લે ભાઈ, બસ મજા મજા કર. ચાલ જો બીજો ક્વેશ્ચન આપું તને. જો માની લે આ એક રસ્તો છે, ટોટલ અંતર કેટલું છે ભાઈ? 5D છે. ઓકે સર, ચાલ અહીંયા જો ભાઈ, માની લે એમાં પ્રથમ 2D અંતર V1 ઝડપથી, બોલો પ્રથમ 2D, અને એમ કહેશે બાકીનું, તો તને ખબર પડવી જોઈએ ટોટલ 5D છે, પ્રથમ 2D, તો બાકીનું કેટલું? 3D. તો અહીંયા શું આવે? V2. બોલ આ A, આ B,
આ સી. તો સવાલ એવો છે સરેરાશ ઝડપ શોધો. ભાઈ પેન ઉચકવાની પણ જરૂર નથી, પણ આ તો લખવું પડે આપણે. બરાબર, સરેરાશ ઝડપ બોલો. વી એવરેજ ઇક્વલ ટુ શું? ટોટલ કેટલું છે ભાઈ? 5. તો અહીંયા આવશે 5 v1 v2. તને મેં હમણાં જ શીખવાડ્યું. સર શું શીખવાડ્યું? એક્સચેન્જ કરી નાખો સહગુણક. આને અહીંયા જવા દો, આનો સહગુણક અહીંયા જવા દો. ખેલા ખતમ. બોલ 3v1 + 2v2. અરે યસ ઓર નો? શું આવે? 3v1 + 2v2. કરો મજા મજા. સમજાય તો બોલો યસ સર. સ્ટાર ક્વેશ્ચનમાં આવે ભાઈ આ ક્વેશ્ચન બધા. સ્ટાર ક્વેશ્ચનમાં આવે આ ક્વેશ્ચન બધા. જોઈ લે. સમાન અથવા અસમાન સમયગાળો હોય ત્યારે. કેવો સમયગાળો હોય? સમાન સમયગાળો અથવા અસમાન, આપણે કઈ ફરક નથી પડતો. જો આમાં અંતર, સોરી અંતરની વાત છે, આમાં અંતર 2D છે, અહીંયા અંતર 3D છે, કઈ વાંધો નહીં ભાઈ. તારે આ ડીડી આપવું હોય તો પણ અમને કઈ વાંધો નથી, ગમે તે કર, અમારો આન્સર આવી જશે ભાઈ. બોલો ડન? ઓકે, આવડશે? અચ્છા સર, માની લો સર સમાન સમયગાળો હોય તો શું કરવાનો? તો જો સમાન સમયગાળા માટેનો કોન્સેપ્ટ હું તને કરાવું. કયો કોન્સેપ્ટ? સમાન સમયગાળો. આ પણ ક્લાસિક કોન્સેપ્ટ છે. આ તો એકદમ ઈઝી છે બેટા, આમાં કઈ છે જ નહીં. માની લે આ એક રસ્તો છે, બરાબર? ઓકે સર, અને આપણે કહી દઈએ એ, અને આપણે કહી દઈએ બી, અને આપણે કહી દઈએ સી, અને આપણે કહી દઈએ ડી. ધ્યાનથી સમજજે ભાઈ. એ થી બી સુધીનું અંતર v1 ઝડપથી t સમયમાં, આ v2 ઝડપથી t સમયમાં, આ v3 ઝડપથી t સમયમાં. તો અહીંયા તું જોઈ શકે છે ભાઈ, જો શું છે? શું છે? સમાન સમયગાળો છે. કોઈ ટેન્શન નહીં લેવાનું. ઓરિજિનલ સૂત્ર પર ફોકસ કર. બોલ શું હતું ઓરિજિનલ સૂત્ર? સર કુલ અંતર d1 વત્તા d2 વત્તા d3 ડેશ 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 છેદમાં t1 વત્તા t2 વત્તા t3 ડેશ ડેશ ડેશ. પણ અહીંયા ક્યાંય આપણે d1 નો ઉલ્લેખ જ નથી કરેલો ભાઈ. તો હવે શું કરવું? ડોન્ટ વરી બેટા, આપણી પાસે માસ્ટરપીસ પડેલું છે. કયું છે માસ્ટરપીસ? સર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય કે નહીં થાય ને બેટા? બસ આની સાથે રમતા આવડવું જોઈએ આપણે, બરાબર? માની લે આ અંતર d1 છે, આ અંતર d2 છે, આ અંતર d3 છે. તો બોલો d1 એટલે શું થાય? v1 * t. મજા આવી ગઈ સર. ચાલો આ v1 * t. બોલો d2 એટલે v2 * t. d3 એટલે v3 * t. વાહ વાહ વાહ, બરાબર. છેદમાં t1 કેટલું છે? t છે. t2 કેટલું છે? t છે. t3 કેટલું છે? t છે. હેલ ખલાસ. બોલ બધેથી ટી 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 કિડનેપ કરીને બહાર કાઢે ને ભાઈ. ટી ને બહાર કાઢી દીધું. શું બચ્યું બ્રેકેટમાં? v1 + v2 + v3 છેદમાં બોલ નીચે કોણ બચશે? t + t + t 3t. બોલ tt ગયો છમ છમ કરતો ઉડી ગયો ભાઈ. એટલે શું આન્સર આવ્યો તારો? v1 + v2 + v3 / 3. ધેટ્સ યોર આન્સર. બોલો તો જ્યારે સમાન સમયગાળો હશે તેને ત્યારે સૂત્ર શું મળ્યું? v1 + v2 + v3 / 3. સર આનું કોમન સૂત્ર શું બને? બેટા આનું કોમન સૂત્ર બનશે જ્યારે સમયગાળો સમાન હશે ત્યારે. ચાલ મસ્ત લખી દઉં, મસ્ત લખી દઉં, મસ્ત લખી દઉં. જ્યારે સમાન સમયગાળો ત્યારે, બરાબર? કોનું સૂત્ર જોઈએ છે ભાઈ? તો વી એવરેજ બરાબર v1 + v2 + v3 + v4 ડેશ 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 + vn છેદમાં n. બરાબર? હવે સમજ, અહીંયા સમજાવું તને. માની લે તને એવું આપેલું છે, એક એક્ઝામ્પલ જ લઈ લેની સર, એટલે માથાકૂટ માટે લઈ લઉં. ચાલ એક્ઝામ્પલ જો. આ એક રસ્તો છે, બરાબર? આ ચિંટુભાઈ છે, ચિંટુભાઈ. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, બરાબર? હવે ધ્યાનથી સમજજે ભાઈ, વેરી વેરી મોસ્ટ IMP. ચિંટુભાઈ એ થી બી એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે 10 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં. અને બી થી એ
એ 2 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે 10 સેકન્ડમાં. સવાલ એવો છે સરેરાશ ઝડપ શોધો. સવાલ કેવો છે? સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા ક્વેશ્ચનમાં તારે લોજિક યુઝ કરવું પડશે કે ચિંટુભાઈ એ થી બી 10 સેકન્ડમાં જ જાય છે ને બી થી એ પણ 10 સેકન્ડમાં જ આવે છે. સમાન સમયગાળાનો કોન્સેપ્ટ છે. તો મારે સરેરાશ ઝડપ શોધવી છે. કંઈ કરવાનું નહીં ભાઈ. કેટલા પદ છે? 2 જ છે ને ભાઈ. 5 મીટરથી જાય છે ને 2 મીટર પર સેકન્ડથી આવે છે. તો V1 પ્લસ V2 કેટલા પદ? 2. તો n બરાબર 2 મૂકી દે. એટલે અહીંયા આવશે 5 વત્તા 2 ના છેદમાં 2. શું આન્સર આવે? 5 વત્તા 2 છેદમાં 2. 7 ના છેદમાં 2 એટલે 3.5 મીટર પર સેકન્ડ. મજા મજા કરો. બોલો ડન. અરે સમજાયું તો બોલ યસ સર. ફટાફટ. કોન્સેપ્ટ સમજ પડવી જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે ઓકે ઓકે. આપો બીજો એક્ઝામ્પલ આપો ને સર, ઓર મજા આવશે અમને. ચાલજો. માની લે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. જો આ એક રસ્તો છે સરસ મજાનો. યસ સર. ધ્યાનથી સમજે ભાઈ. સવાલ એવો છે કે પ્રથમ ડી અંતર 2 મીટર પર સેકન્ડથી, બીજું ડી અંતર 1 મીટર પર સેકન્ડથી અને ત્રીજું ડી અંતર 2 મીટર પર સેકન્ડથી કવર કરે છે. તો સરેરાશ ઝડપ શોધો. શું શોધો? સરેરાશ ઝડપ શોધો. ચાલો કોમેન્ટ યોર આન્સર. સરેરાશ ઝડપ શોધો. ઓપ્શન નંબર A B C D. ચલો ઓપ્શન નંબર A 12/8. ઓપ્શન નંબર B 3/2. ઓપ્શન નંબર C 1.5. ઓપ્શન નંબર D ઓલ. ચાલો આપી દો પોલ. યસ સર પોલ આપી દો. સ્ટાર્ટ પોલ. ઓ મારા ભાઈ, કોન્સેપ્ટ કયો લાગે એ તો જુઓ તમે. બે ધનાધન ભાઈ. આ ડી અંતર છે. કયો કોન્સેપ્ટ લાગે? ગજબના વ્યક્તિઓ છો તમે ભાઈ. હે ખરેખર ગજબના વ્યક્તિઓ છો. અહીંયા આટલો સરસ મજાનો કોન્સેપ્ટ કરાવ્યો મેં તમને. આ રહ્યો બરાબર, કે જ્યારે અંતર સમાન હોય ત્યારે આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો. ગજબ ગજબ. અંતર સમાન હોય ત્યારે મજાની વાત પણ મેં તમને કરી. બરાબર. આ મજાની વાત બની ગઈ ને સજા. આ સૂત્ર ડાયરેક્ટલી યુઝ થાય. 3v1 v2 v3 upon v2 v3 plus v1 v3 plus v1 v2. વાહ 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 સર. સજા બન ગઈ. સજા બન ગઈ. આવી જાવ અહીંયા. બોલો. ડાયરેક્ટ સૂત્ર હવે આ કેસમાં યાદ રાખી લેવાનું તમારે. કયું? 3v1 v2 v3 upon બબ્બેની પેર ઉચકી લો. v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. ખેલા ખતમ ભાઈ. બોલો v1 v2 v3 એટલે 2 કા 2 ને 2 2 4. એની સાથે 3 ગુણાકારમાં એટલે ઉપર 12 આવે. યસ સર. બબ્બેની પેર 2 કા 2. યસ 2 કા 2. યસ અને 2 2 4. યસ. બોલો 12/8 કહી શકે. 12/8 નું બીજું નામ શું થાય સર? 12/8 એટલે 3/2. યસ કહી શકે. 3/2 નું બીજું નામ શું થાય? 1.5. યસ આવી શકે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. હા બધા જ ઓપ્શન સાચા છે ભાઈ. જોઈ લે.
યસ, બધું જ આવડવું જોઈએ ભાઈ. ઓપ્શન નંબર ડી, ઓ રિઝલ્ટ. વાહ, ચાલો બોલો ડન. એની પ્રોબ્લેમ પડી સમજ તો બોલો યસ સર. આશા રાખું કે આજના લેક્ચરમાં બેટા સમજ પડી હશે, મજા આવી હશે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર નવા મજા આવે એવા ટોપિક સાથે, ક્વેશ્ચન સાથે. આઈ હોપ આજે સમજ પડી હશે. એન્જોય કરો, રિકોલ કરી લેજો એકવાર લેક્ચરને, નોટ્સ બનાવી લેજો. થેન્ક યુ સો મચ.